નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 13માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। ચર્ચા છડે ચોકમાં આજે ફરી એકવાર વાતચીત કરવા જઈ રહ્યા છે કિંમતી ધાતુઓની, કારણ કે હવે રોકાણકારો અને બજારોમાં કિંમતી ધાતુઓની કિંમતમાં અધધ વધારો થતો જોવા મળ્યો અત્યાર સુધી, અને આજે અચાનક વધારા સાથે ઘટાડો પણ નોંધાયો છે, એટલે કે થોડી રોક પણ લાગી હોય તેવું જોવા મળી રહ્યું છે। લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે વૈશ્વિક પરિબળો ઘણા અસર કરી રહ્યા છે, ત્યારે વૈશ્વિક પરિબળોમાં સમજવા જઈએ તો ઘણી જગ્યાએ યુદ્ધોની સ્થિતિ જોવા મળી રહી છે, અને આ યુદ્ધોની સ્થિતિ વચ્ચે ભારતીય અર્થતંત્ર પર કેવી અસર પડે છે, ટેરિફને લઈને કેવી અસર પડી રહી છે, તેને લઈને પણ લોકોમાં ચર્ચા છે। એવામાં સોના ચાંદી તરફ રોકાણકારોનું વલણ જોવા મળતું હોય, તે લોકો એ તરફ વળ્યા હોય તેવું વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા છે। ત્યારે ચર્ચા કરી રહ્યા છે કે સોના ચાંદીમાં અધધ ભાવ વધારો નોંધાતો હોય, સતત ભાવ વધારો નોંધાતો જોવા મળ્યો હોય, અને આજે અચાનક સોના ચાંદીના ભાવમાં આપણને વધઘટની અસર જોવા મળી રહી છે। એટલા માટે ફરી એકવાર ચર્ચા કરી રહ્યા છે કે આ કિંમતી ધાતુઓમાં જે સમીકરણો ગોઠવાઈ રહ્યા છે કયા સમીકરણો છે અને એવા કયા પરિબળો છે કે જેને કારણે આ પ્રકારની વધઘટ જોવા મળી રહી છે। સતત વધતા ભાવમાં હવે શું અચાનક બ્રેક વાગી છે, તો આને આપણે લાંબા સમયની બ્રેક માનવી કે ન માનવી, અથવા આગામી સમયમાં પણ સોના ચાંદીના ભાવમાં કેવી અસર આપણને જોવા મળી શકે છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું। તમામ પાસાઓને સમજવાનો પ્રયત્ન કરીશું કે વૈશ્વિક પરિબળો પણ કેટલા અસરકારક સાબિત ખરેખર થઈ રહ્યા છે। જે સામાન્ય લોકો ચર્ચા કરી રહ્યા છે એ પ્રમાણે પણ આપણે જોવા જઈએ, પરિભાષામાં પણ જોવા જઈએ તો સોના ચાંદીના ભાવમાં અધધ વધારો થવાને કારણે પણ સામાન્ય માણસ પણ જે ચિંતામાં આવી ગયો છે ને, સામાન્ય વ્યક્તિ પર તેની શું અસર પડી શકે છે તે પણ સમજવાનો પ્રયત્ન કરીશું। સાથે સાથે ભારતીય અર્થતંત્ર સિવાય પણ સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર પણ શું અસર પડી શકે છે તેની સંભાવનાને ચર્ચા કરીશું। આજે દર્શક મિત્રો વાત કરી રહ્યા છે કે સોના ચાંદીના ભાવમાં જે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે તેને લઈને ફરી એકવાર ચર્ચા કરવા જઈ રહ્યા છે કે કિંમતી ધાતુઓના ભાવમાં વધઘટની અસર છે, એટલા માટે વાત કરીશું સોના ચાંદીની સાપસીડી। તો સાપસીડી પ્રમાણે સોના ચાંદીના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે, તેને લઈને ગ્રાફિક્સના માધ્યમથી અમુક બાબતો સમજવાનો પ્રયત્ન કરીશું। ભારતીય બજારોમાં સોના ચાંદીના ભાવમાં વધઘટની અસર નોંધાઈ રહી છે। તો સોના ચાંદીના ભાવ અધધ નોંધાયા બાદ ઘટતા ભાવની સ્થિતિ અત્યારે નોંધાઈ છે, જ્યારે આજે ઘણો ફેરબદલ જોવા મળ્યો છે। એક વર્ષમાં સોનાના 80%, તો ચાંદીમાં 169%નો તોફાની વધારો એક વર્ષના સમયગાળામાં નોંધાયો છે। રોકાણકારો દ્વારા બોન્ડ કરન્સી છોડીને હવે કિંમતી ધાતુઓ તરફ વળ્યા હોય તેવો પણ એક રિપોર્ટ છે, જેમાં રોકાણકારોનો હવે વધારે પડતો વલણ છે એ કિંમતી ધાતુ તરફ છે। ચાંદીનો પુરવઠો સતત 5મા વર્ષે પણ ખાધમાં હોવાનો એક રિપોર્ટ સામે આવ્યો છે। તો ઐતિહાસિક ઉછાળા દ્વારા રોકાણકારોને આશા કરતાં ઘણું વધારે વળતર આપ્યું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। સોના એક જ વર્ષમાં આશરે 78% જેટલું શાનદાર રિટર્ન પણ આપ્યાનો અહેવાલ છે। આ એક વર્ષના સમયગાળા દરમિયાન સોના ચાંદીના ભાવમાં અધધ નોંધપાત્ર વધારો પણ નોંધાયો છે। ભૂ રાજકીય તણાવ, ઔદ્યોગિક માગ, નબળો ડોલર જેવા પરિબળો પણ જવાબદાર માનવામાં આવી રહ્યા છે। એવામાં નિષ્ણાંતોના મતે તેજીનો સિલસિલો આવતા વર્ષે પણ યથાવત રહેવાની સંભાવના સેવામાં આવી રહી છે। તો માગ અને પુરવઠાનું સમીકરણ જળવાઈ રહેશે તેવું પણ અનુમાન નિષ્ણાંતો દ્વારા લગાવવામાં આવ્યું છે। ચીન દ્વારા 2023થી લઈને 2024માં વિશ્વમાં સૌથી વધુ સોનું ખરીદનાર દેશોમાંનો એક દેશ બન્યો ચીન। ચાઇનાની સેન્ટ્રલ બેંક દ્વારા કરવામાં આવતી સતત ખરીદી એ મોટા પાયે નોંધાઈ રહી છે, ત્યારે ચીન સોનાની ખરીદીમાં એક મોટો ખેલાડી સાબિત થયો હોય તેવો રિપોર્ટ પણ સામે આવ્યો છે। અને તારીખ પ્રમાણે સોનાના ભાવમાં 10 ગ્રામમાં જે ફેરફાર થયા અને ચાંદીમાં 1 કિલોના ભાવમાં જે ફેરફાર થયા, તેમાં જ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે 19 ડિસેમ્બરથી જે ફેરબદલ જોવા મળી રહ્યા છે તેમાં ચઢાવ ઉતાર દ્વારા પણ આજે નોંધાયો છે વધારો। તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે સોના ચાંદીની સાપસીડીને સમજવાનો પ્રયત્ન કરીશું। આ ખેલમાં ઘણીવાર સોનું ચાંદી હાઈ જોવા મળતું હોય તો ઘણીવાર એમાં બ્રેક વાગતી પણ જોવા મળતી હોય છે। આ સમીકરણોને સમજવાનો પ્રયત્ન કરીશું। વર્ચ્યુઅલી મારી સાથે મહાનુભાવો જોડાયા છે, જેમાં દીપેન શાહ જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, મુકેશ ઓઝા જોડાયા છે જેઓ વિશ્લેષક છે, તો હરેશ સોની જોડાયા છે જેઓ વેપારી છે સિલ્વર અને ગોલ્ડના। આપ ત્રણેયનું ચર્ચામાં સ્વાગત છે। આપને અવાજ આવતો તો ઇશારો કરશો। જી દીપેનભાઈ, આપનો ઇશારો પહેલાં આવ્યો છે। દીપેનભાઈ, એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે આપ કયા પરિબળો સૌથી વધારે અસરકારક માની રહ્યા છો, જેમાં વૈશ્વિક ફલક પર પણ નોંધણી લેવાઈ રહી છે કે સોના ચાંદીના ભાવમાં અધધ વધારો થતો હોય અને અચાનક બ્રેક પણ વાગે છે? આજના દિવસમાં આપણને જોવા મળ્યું છે
કે ભાવ વધારો પણ થયો અને પછી તરત ઓટોમેટિક આપણને ભાવ ઘટતો પણ જોવા મળ્યો છે, તો આની પાછળ કયા પરિબળો સૌથી વધારે અસરકારક જોવા મળી રહ્યા છે દીપેનભાઈ? ભદ્રેશભાઈ, આપણે જે અત્યારે જે રિસન્ટ ફ્યુચર પાસ્ટમાં સોના અને ચાંદી બંનેમાં ખૂબ જ નોંધપાત્ર વધારો જોવા મળ્યો. એના ઘણા બધા પરિબળો છે. એ આજે કે કાલે કે 10 દિવસની વાત નથી, એ ઘણા લાંબા સમયથી આ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અને લગભગ આપણે શરૂઆત કરીએ તો આની શરૂઆત લગભગ 2014-15 થી લઈને જે પહેલા જે સોનું હતું જે સ્ટેગ્નન્ટ હતું, અને એ સ્ટેગ્નન્ટ થોડી અને 2014-15 થી લગભગ સોનું દર સાલ ઘણું સારું રિટર્ન આપે છે. જી, બારી લાસ્ટ છેલ્લા 2 વર્ષની આપણે વાત કરીએ તો ઓન એન એવરેજ 8-9%, 10% રિટર્ન મળતું હતું. પણ છેલ્લા 2 વર્ષમાં ખૂબ જ નોંધપાત્ર વધારો થયો જી, સોના ચાંદીના બંનેના ભાવમાં. એના પાછળના ઘણા બધા પરિબળો છે. વૈશ્વિક સ્તરે જોઈએ તો ડોલરમાં પણ સોનુનું ખરેખર આપણે જો મૂલ્ય વાંકવું હોય તો એના ડોલર વેલ્યુમાં કેટલો વધારો થયો છે એ પણ જોવું પડે. અને પછી એ ડોલરને આપણે ઇન્ડિયન રૂપીસમાં કન્વર્ટ કરીએ એટલે ઇન્ડિયન રૂપીસ પણ કેટલો ડેપ્રિસિએટ થયો એ પણ જોવું પડે. બિલકુલ. એટલે જે સોનાનો ભાવ વધારો થયો એને 2 ભાગમાં વેચવું પડે. એક ભાગ એવો છે કે જે રિયલ ડોલર ટર્મ્સમાં એનો વધારો થયો, અને બીજું આપણું રૂપી ડેપ્રિસિએટ થયું એના કારણે પણ એમાં વધારો થયો. એ બંને પરિબળોને આપણે ધ્યાનમાં લેવા જોઈએ. પહેલું પરિબળ જોઈએ કે ડોલર ટર્મ્સમાં કેમ વધ્યું. તો ડોલર ટર્મ્સને કારણે ગોલ્ડ છે ને એક સેફ હેવન કહેવાતું હતું કે જ્યારે દરેકને ક્યારે કોઈ પણ અનસર્ટેનિટી લાગતી હોય અથવા વોર જેવી પોઝિશન હોય, પેનિક જ્યાં પણ હોય, ત્યારે દરેક ઇન્વેસ્ટર એ એવું જ વિચારે કે મારું કેપિટલ ક્યાં પ્રોટેક્ટ થાય અને ક્યાં મારી કેપિટલ પ્રોટેક્ટ કરી અને ઇન્ફ્લેશન સામે લડી શકું. તો એના માટે ગોલ્ડ પહેલો નંબર આવે. અને એ સેફ હેવન માં જ્યારે વોર થયા, ડી-ડોલરાઇઝેશનની વાતો આવી કે ત્યારે અમુક દેશોએ એવું કીધું કે અમારું જે રિઝર્વ અત્યાર સુધી ડોલરમાં હતું એ હવે જ્યારે અમેરિકા સાથે કોઈ પણ સંબંધો ખરાબ થાય તો પછી અમારું શું. એટલે આપણે હમણાં જ આપના પ્રસ્તાવનામાં કીધું કે ચાઇનાએ ઘણું બધું ગોલ્ડ ભેગું કર્યું, કે રશિયાએ ઘણું બધું ગોલ્ડ ભેગું કર્યું. એ બધાનું કારણ મુખ્યત્વે એ છે કે એ લોકોને ડોલરમાં વિશ્વાસ નથી, અથવા એ લોકોને ખબર નથી કે જ્યારે અમારે પૈસા પાછા. ઠીક છે દીપેનભાઈ, કેન્દ્રીય બેંકોની ખરીદી પર સવાલ થઈ રહ્યા છે, આપણે પૂછું છું, પણ અન્ય મહાનુભાવ અમારી સાથે છે, તેમની સાથે વાત કરીએ. આશિષ ઝવેરી આપણી સાથે જોડાયા છે. આશિષભાઈ, અવાજ આવે છે મારો આપને? જનરલ સેક્રેટરી છે અમદાવાદ જ્વેલરી એસોસિએશનના. આશિષભાઈ, વેપારી એક એસોસિએશન અત્યારે જે કામગીરી કરી રહ્યું છે એમાં સોના ચાંદીમાં ફેરબદલ જે ભાવમાં જોવા મળી રહ્યો છે તેની અસર માર્કેટમાં શું જોવા મળી રહી છે? એક વેપારી તરીકે અને એસોસિએશન તરીકે આ કયા પ્રકારના માપદંડો અત્યારે ગોઠવવામાં આવી રહ્યા છે? ખાસ કરીને 2025નું વર્ષ જ્યારે જવા માટેની તૈયારી ઉપર છે અને 2026ના વર્ષને જ્યારે આપણે આવકારવા માટે બેઠા છીએ ત્યારે છેલ્લા દિવસોની અંદર જો વાત કરવામાં આવે તો 2025 દરમિયાન સિલ્વરે એટલે ગત વર્ષની સરખામણી અગર જો જોવામાં આવે તો 144% જેટલો વધારો અત્યારે સિલ્વરે આપ્યો છે. અને ગોલ્ડની વાત કરવામાં આવે તો ગોલ્ડે 78% જેટલું રિટર્ન આપેલું છે. એટલે આ વધારો જે છે ખૂબ મોટા પ્રમાણમાં કહી શકાય. આવનારા દિવસોની અંદર એટલે કે 2026ની અંદર જેમ મારી આગળના વક્તાએ કીધું, ચાઇના અત્યારે સિલ્વર અને ગોલ્ડનો જે સ્ટોક કરી રહ્યો છે એને ચાંદીના જે એક્સપોર્ટ ઉપર અત્યારે હાલ રોક લગાવવા માટેનું નક્કી કરેલું છે. એટલે અત્યારે તમે આ જોઈ રહ્યા હોય તો સિલ્વરની અંદર અને ગોલ્ડની અંદર અતિશય ભાવ વધારો અત્યારે આવી રહ્યો છે. આશિષભાઈ, દેશ સ્તરે એટલે કેન્દ્રીય સ્તરે સોના અને ચાંદીની ડિમાન્ડ અને ખરીદી વધી રહેલી જોવા મળી રહી છે. સામાન્ય વ્યક્તિઓમાં શું અસર જોઈ રહ્યા છો આપ? સામાન્ય વ્યક્તિની અગર વાત કરવામાં આવે તો અત્યારે જે લોકોને ત્યાં ઘરે પ્રસંગ જે છે તે લોકો અત્યારે અટકીને પડેલા છે કે તે સોનું ચાંદી ખરીદવા કે ના ખરીદવા, કારણ કે રોજ 10 થી 12 હજાર રૂપિયાનો ભાવ વધારો આવતો હોય છે. આ સવારે જ અગર આપણે જોયું હોય તો આજે 2,50,000 ને ક્રોસ કરી ચાંદી જતી રહી હતી, પછી પૂર્વવત બપોર પછી ત્યારે પાછી આવી એટલે 21,000 રૂપિયાનો આજે ઘટાડો પણ નોંધાયો હતો. એટલે એમ કહી શકાય કે આવનારા ભવિષ્યની અંદર હજી પણ ચાંદી જે છે એ પોતાના નવા જ રેકોર્ડ જો કરે તો પણ તેમાં નવાઈની વાત નથી. પણ આશિષભાઈ, એસોસિએશન તરીકે આપ એવું મનોમંથન કે ચર્ચા કરતા હશો કે વૈશ્વિક પરિબળો અત્યારે જે રીતે જોવા મળી રહ્યા છે એની ગ્રાઉન્ડ લેવલ પર બહુ અસર જોવા મળી રહી છે કે કેમ? ગ્રાઉન્ડ લેવલ પર ચોક્કસ એની અસર જોવા મળી રહી છે, પરંતુ જે ભાવ જે છે વૈશ્વિક બજારોની અંદર નક્કી થતા હોય છે એસોસિએશનના નક્કી કરવાથી કોઈ પણ આ વસ્તુ થતી નથી હોતી. મારી સાથે હરેશભાઈ પણ છે જોડાયેલા, તે પણ રાજકોટના ખૂબ જૂના અને પ્રખ્યાત જ્વેલર્સ છે, તે પણ આપણને આ બાબતે કહેશે. પરંતુ આવનારા ભવિષ્યની અંદર એટલે કે 2025 પૂર્ણ થયા પછી 2026ની અંદર ચાંદી કદાચ 2,30,000 રૂપિયાથી લઈને 2,80,000 રૂપિયા સુધી જઈ શકે એવી પૂરેપૂરી સંભાવના છે. ઓકે, પણ એક એસોસિએશન તરીકે માંગ અને પુરવઠાની જે સ્થિતિ છે યથાવત રહેશે એવું લાગે છે આપને આગામી દિવસમાં?
ચોક્કસ એનું કારણ છે, કારણ કે અત્યારે ચાંદી માત્ર જ્વેલરી પૂરતી મર્યાદિત નથી રહી. ચાંદીનો અત્યારે જે ઉપયોગ જે થઈ રહ્યો છે તે ઇન્ડસ્ટ્રીઝની અંદર ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. આવનારા ભવિષ્યની અંદર જયારે આપણે ગ્રીન એનર્જી તરફ જયારે જઈ રહ્યા છે ત્યારે સોલાર પેનલ બનાવવા માટે પણ ચાંદીનો જ ઉપયોગ થઈ રહ્યો છે અને ઇન્ડસ્ટ્રીઝની અંદર મહત્તમ ઉપયોગ કરતા ચાંદીનો વધી રહ્યો છે. ઓકે, હરેશભાઈ સોની આપણી સાથે જોડાયા છે, જેઓ ગોલ્ડ સિલ્વર વેપારી છે. હરેશભાઈ, અવાજ પહોંચે છે મારો આપને? આપનો અવાજ નથી આવતો, અનમ્યુટ કરશું. એમનું મ્યુટ છે. જી, અનમ્યુટ કરશું. હરેશભાઈ બોલો. હજી અવાજ નથી આવતો, અનમ્યુટ કરવું પડશે આપે. મુકેશભાઈ, આપને અવાજ પહોંચે છે મારો? હાજી, આવે છે. યસ, મુકેશભાઈ, વેપારી તરીકે અને વ્યાપારી તરીકે સોના ચાંદીના ભાવમાં આધાર વધારો નોંધાતો હોય, કેટલું રિટર્ન્સ મળ્યું છે, આ રિટર્ન્સનો ગ્રાઉન્ડ લેવલ પર કેટલો ફાયદો થયો છે, અને આજે જ્યારે આપણને વધારે થયેલો ભાવ ઘટતો જોવા મળ્યો છે, એમાં કોઈ ખાસ સમીકરણ જોઈ રહ્યા છો આપ કે આ ઘટાડો લાંબા સમય સુધી જોવા મળશે આપણને? જે બજાર છે એ સટ્ટા બજાર આધારિત એક માર્કેટ થઈ ગયું છે, ચોક્કસ કહેવું જોઈએ. પરંતુ જે પ્રમાણે આપણે મહિના દોઢ મહિના પહેલા પણ આની ડિબેટ કરી હતી, ત્યારે અમને એવું લાગ્યું હતું કે ચાંદી જે છે વેચવા માટે ખરીદાઈ રહી છે, લોકો સ્ટોક કરવા માટે ખરીદાઈ રહી છે, એ બજારનું મૂલ્યાંકન હતું. બીજું મૂલ્યાંકન એવું હતું કે ગુજરાતની અંદર જે ચીપ પ્લાન્ટ આવી રહ્યા છે, જે સોલારનું પ્લાન્ટ મોટા પ્રમાણમાં લાગી રહ્યા છે, જે મેડિસિનની અંદર જે ચાંદીની ડિમાન્ડ વધી રહી છે, એટલે જે ડિમાન્ડ છે એ સતત વધી રહી છે અને પુરવઠો ઓછો છે. અને ભારતે અત્યારે ચાંદી જે છે એ ઇમ્પોર્ટ કરી રહી છે, એટલે આપણા પણ બહાર જઈ રહ્યા છે ને એની સામે મટીરિયલ આવી રહ્યું છે. પરંતુ દેશને ઉદ્યોગોમાં ઇન્ડસ્ટ્રીયલની ડિમાન્ડ સતત વધવાને કારણે આ થઈ રહ્યું છે. અને બીજું પરિબળ કે વર્ષ એન્ડ છે, જેમનું ડિસેમ્બર એન્ડ જે કંપનીઓ છે એ છેવટે છેલ્લે ઇન્વેસ્ટમેન્ટ જે છે સોના ચાંદીમાં કરતું હોય છે, એટલે ડિસેમ્બર મહિનામાં આ ભાવ વધુ થતા હોય છે, એવો ટ્રેન્ડ સતત રહ્યો છે. પરંતુ આ જે કાયમી ઉછાળ નથી, આ કાયમી નથી. આપણે 2011 ની અંદર જોયું હતું કે 35,000 થી 74,000-75,000 રૂપિયા જતી રહી હતી, અને પાછી પડીને સીધી 35,000-36,000 રૂપિયા પણ આવી ગઈ હતી. ત્યારે આ પ્રમાણેનો જે સોલાર કે આનો એટલી બધી ડિમાન્ડ નથી એ સમયે. પરંતુ હવે જે ડિમાન્ડ વધી રહી છે ને, આની અંદર ત્રીજું અને મુખ્ય પરિબળ છે અમેરિકાની ટેરિફ પોલિસી. એ આની અંદર ઊંચો રોલ કરી રહ્યો છે, કારણ કે આર્થિક નિષ્ણાતોના મતે આપણે વિશ્વની અંદર યુદ્ધનો માહોલ છે, પોતાનું દેશનું કરન્સી રિઝર્વ કરવા માટે એમને ગોલ્ડ અને સિલ્વર પોતાને રિઝર્વ કરવું પડે. હવે આમાં સરકાર કેટલું ખરીદી રહ્યું છે ચોક્કસ આંકડા આપણી પાસે આવી રહ્યા નથી, પરંતુ એ ચોક્કસ સ્પષ્ટ દેખાય છે. મુકેશભાઈ, ટોપ 10 કન્ટ્રીઝમાં ભારતનું નામ છે જે સૌથી વધારે પરચેસ કરી રહ્યું છે ગોલ્ડ સિલ્વર, એમાં ભારત પણ છે. એવું નથી કે ભારત ટોપ પર છે, પણ છે ખરી ભારત. ચાઇના નંબર 1 છે. ચાઇના ગોલ્ડ રિઝર્વ કરી રહ્યું છે, ગોલ્ડ સિલ્વર રિઝર્વ કરી રહ્યું છે, જ્યારે ભારત રિઝર્વની સાથે ભારતની અંદર ડિમાન્ડ પણ એ વધી રહી છે. હવે આ ચીપનો પ્લાન્ટ મોટા પ્રમાણમાં નાખવામાં આવ્યો છે, તેની અંદર ચાંદીનું પ્રમાણ વધે છે અને એની ડિમાન્ડ ખૂબ પણ વધી રહી છે. એટલે આ ઇન્ડસ્ટ્રીયલ આઇટમ બની ગઈ છે. હવે જે આપણી ઘરેણાની આઇટમ છે અને આ જે ચાંદીનો ભાવ વધી રહ્યો છે, એમાં કોઈ કોમન લોકો ચાંદી સંગ્રહ નથી કરી શકતા, નથી કરતા હશે જે બિલ્ડર લોબી છે કે જેના 2 નંબરના. પણ મુકેશભાઈ, આપ કયા આધાર પર કહી રહ્યા છો કે ઔદ્યોગિક માંગ છે એમાં કદાચ અચાનક ઘટાડો પણ આવે અને એટલા માટે ભાવ ઘટતા જોવા મળે? કારણ કે આપે 2011 ની સરખામણી કરી ત્યારે ડિમાન્ડ વધારે હતી, અત્યારે ડિમાન્ડ વધારે છે, તો આપને એવી કોઈ આશા દેખાય છે, કોઈ પરિબળ દેખાય છે કે ઔદ્યોગિક ડિમાન્ડ ઓછી થશે? નહીં, આની પાછળ ભદ્રેશભાઈ એવું છે કે જે વૈશ્વિક રાજનીતિની અંદર યુદ્ધના વાતાવરણ ચાલી રહ્યા છે. તમે જુઓ કે રશિયા અમેરિકા વચ્ચે બનતું નથી, ભારત પાકિસ્તાન કે બનતું નથી, અને ભારતના ચાઇનાના સંબંધો માત્ર આર્થિક વ્યવહાર સુધી ટકેલા છે. બાકી એ ભારત ભલે અમેરિકાને મિત્ર કહે છે, પણ અમેરિકા ભારતને સાચો મિત્ર માનતો નથી, એટલે એ પણ વ્યાપાર કરવા બેઠો છે. એટલે આ બધા સમીકરણની અંદર બીજું ચાલે છે યુદ્ધ, વોર વધારે ચાલી રહ્યું છે. એટલે વોર જયારે ચાલતું હોય ત્યારે એમનું જે રિઝર્વ ફંડ કરવું પડતું હોય ત્યારે રશિયા પણ પરચેસ કરી રહ્યું છે, યુએસ પણ પરચેસ કરી રહ્યું છે, ચાઇના પણ પરચેસ કરી રહ્યું છે, તો ભારત કેમ બાકી રહે? એટલે આ જે માંગ વધી રહી છે એની પાછળ આ પણ કારણો આપણને દેખાઈ રહ્યા. ઓકે મુકેશભાઈ, અન્ય સવાલ પૂછું છું આપને. હરેશભાઈ સોની ફરી એકવાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હરેશભાઈ, અવાજ આપને આવતો હોય તો કન્ફર્મેશન આપશો. હાજી, ક્લિયર આવે છે અવાજ? યસ. હરેશભાઈ, હવે સવાલ એ છે કે વ્યાપારી તરીકે આ જે ભાવમાં વધઘટ જોઈ રહ્યા છો
એની અસરો ગ્રાઉન્ડ લેવલ પર સામાન્ય જનતા પર શું પડી રહી છે? ડિમાન્ડ અને સપ્લાયમાં આપને શું બદલાવ જોવા મળી રહ્યા છે કે સમીકરણો જળવાઈ રહ્યા છે? નમસ્કાર જી. બધા પેનલિસ્ટને પણ મારા નમસ્કાર અને દરેક વ્યુઅર્સને મારા નમસ્કાર. બિલકુલ. એકચ્યુઅલી આપ જે જણાવો છો તે અત્યારે એક આ ગ્લોબલ સિચ્યુએશન બની ગઈ છે. ઓકે. બેઝિકલી ઇન્ડિયન ડિમાન્ડ અને જે છે એમાં HNI ડિમાન્ડ અને જે મોટા લેવલની જે ડિમાન્ડ જે હોય છે એને હિસાબે એક આ ઇફેક્ટ થતી હોય છે. જી, જી. રહી વાત કે તમે ગ્રાઉન્ડ લેવલ પરની જે વાત કરો હા. છો તો એમાં ખરીદ શક્તિ ઘણી ઘટી ગઈ છે. બિલકુલ. જે લોકોનું બજેટ હતું કે ભાઈ આજે અમે એક અમાઉન્ટનું બજેટ લઈને આવતા હતા તો એમાં ક્વોન્ટિટી ઓલમોસ્ટ અગાઉ આશીષભાઈ કહ્યું કે 78% ગોલ્ડનો રાઇઝ આવી ગયો. Yes, yes, yes. એવી રીતે કન્ઝમ્પશન પોઈન્ટ ઓફ વ્યૂ ક્વોન્ટિટી ઘટી ગઈ છે. બરાબર છે. એટલે ઓવરઓલ જ્વેલર્સના જે અત્યારે જે બિઝનેસ ટર્નઓવરમાં આપને તફાવત જોવા મળશે કે આવા છે જી. કે ક્વોન્ટિટી ઘટી પણ હા. અમાઉન્ટ વાઇઝ બધાની બેલેન્સ શીટમાં વધુ દેખાણું. યસ યસ યસ. એટલે ટેકનિકલી ગ્રાઉન્ડ લેવલ પર અત્યારે દરેક ગ્રાહક છે ને જી. વેઇટ એન્ડ વોચ થતું હતું. પરંતુ હા. એક અમે બહુ મોટો પરિબળ જોવામાં આવ્યો છે કે ગ્રાહક કોઈ વેચવા નથી આવતું અત્યારે. બરાબર છે. ખરીદી કરવા આવે છે. એક્સચેન્જ માટે ખાસ આવે છે કે Okay. ભાઈ અમારી પાસે જૂનું ગોલ્ડ પડ્યું છે એને જી. કન્વર્ટ કરીને અમારે નવી જ્વેલરી લેવી છે એ પ્રમાણે. બરાબર છે. તો આ એક મોટો તફાવત છે. અધરવાઇઝ શું છે આ સમયમાં લોકો પોતાનું પ્રોફિટ બુકિંગ નહીં પણ હરેશભાઈ ખરીદી આપે કીધું ખરીદી સ્થાનિક લેવલ પર ઓછી થઈ રહી છે તો પ્રસંગો પર પણ અસર પડતી હશે સામાન્ય પ્રજાના દ્રષ્ટિકોણથી. બરોબર છે. જી. એકચ્યુઅલી જે આપણો સ્ત્રીધન તરીકેનો જે એક વ્યવહાર છે આપણું કલ્ચર છે Yes, yes. ઇન્ડિયન આપણી કલ્ચરમાં એમાં ઘણું દેખાવ કારણ કે યંગ જનરેશન છે હવે એ એમ માને છે કે અમારે અમારું સેવિંગ્સ રાખવું છે. અમારે સામે જે અત્યારની બાઇંગ પેટર્ન છે એમાં ઘણો ચેન્જ આવી ગયો જી, જી, કે જી. મોટા બ્રાઇડલ સેટ ની બદલે મને 4 આઇટમ જોઈએ કે જે હું પહેરી શકું. Yes, yes. બીજું આઇડલ ગોલ્ડ જે છે ને એ બહાર આવવું જોઈએ. ઓકે. આજે શું થયું છે કે એક્સચેન્જમાં થોડો કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે. બરાબર છે. એટલે અમે બધા ગ્રાહકોને સમજાવીએ છીએ કે ભાઈ તમે આનું તમારું ટેક્સેશન તમે જોજો. અચ્છા. એ ઉપરાંત આઇડલ ગોલ્ડ જો બહાર આવે હમ. તો શું થાય કે એનાથી આપણી જે ઇમ્પોર્ટ જે કરવું પડે છે નવી Yes, yes. ખરીદી માટેનું ગોલ્ડ એ ઘટી જશે. ઓકે. કરંટ એકાઉન્ટ ડેફિસિટ આપણું ઘટશે. યસ યસ. એના હિસાબે આપણા ઇકોનોમિકલી આપણને બીજા બેનિફિટ્સ પણ ઘણા થશે. જી જી જી. પણ આપ જે કહો છો કે પુરવઠો આપણી પાસે એટલો પૂરતા પ્રમાણમાં નથી તો એક બાજુ વિશ્વના ઘણા બધા દેશો અત્યારે રિઝર્વ કરી રહ્યા છે સોનું અને ચાંદી તો ભારત પણ એ ક્રમાંકમાં છે તો એમાં જો વધારો થાય તો કોઈ ફરક પડી શકે હરેશભાઈ? બેઝિકલી અત્યારનું જે છેલ્લું બાઇંગ આવ્યું છે એ બધી જ વર્લ્ડની સેન્ટ્રલ બેંક, ફેડરલ બેંક, રિઝર્વ બેંકે Yes, yes. છેલ્લા 3 વર્ષમાં જી. ડી-ડોલરાઇઝેશનના રૂપમાં ગોલ્ડમાં કન્વર્ટ કરેલું છે. હા હા. અને એ ગોલ્ડ રિઝર્વ્સ આપણે રિઝર્વ બેંકનો જ આપણે નંબર્સ લઈએ તો અત્યારે લાસ્ટ જે નંબર્સ આપણી પાસે આવ્યા જેમાં જી. આપણું અત્યારે આપણું રિઝર્વ બેંકનું 890 ટન ઉપરનું તો રિઝર્વ્સ થઈ હા ગયું યસ છે. યસ. બરાબર છે. બરાબર. તો આવા સંજોગોમાં જે HNI બાઇંગ આવ્યું યસ. અને ગોલ્ડ અને સિલ્વરમાં ફોમો બાઇંગ પણ બહુ જ આવ્યું કે ભાઈ આજે મને માર્કેટ વધે છે. સ્ટોક માર્કેટમાં આ વર્ષે આપણે જોઈએ તો નિફ્ટી અને સેન્સેક્સમાં આપણને એટલો બેનિફિટ નથી મળ્યો. સ્મોલ બરાબર કેપ છે. મિડ કેપ સ્ટેન્ડ છે. Yes. તો રિટર્ન પોઈન્ટ ઓફ વ્યૂ આ વખતે ગોલ્ડ સિલ્વરે એકદમ આઉટ પરફોર્મ કરેલું છે એ પ્રમાણે. જી 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 જી. અચ્છા આશીષભાઈ ઝવેરી આપને અવાજ આવતો તો સવાલ આપના માટે એ જ છે કે પુરવઠો Yes. વધતો નથી તો એની અસર આ ભાવ વધારા પર પડી રહી છે એટલે સામાન્ય વ્યક્તિ વિચારતો હશે ખરીદી કરવા માટે? ચોક્કસ ભદ્રેશભાઈ, હું આપના માધ્યમથી દર્શકોને પણ કહું, જી. અત્યારે તમે જેમ હરેશભાઈ કીધું તે પ્રમાણે કે લોકોનું બાઇંગ જે છે ને એ હા. કદાચ રૂપિયાના વેલ્યુમાં જો જોવામાં આવે ને Yes. તો કદાચ બધાની બેલેન્સ શીટ એક સરખી જ રહી છે. જી. પરંતુ સામે જે વેચાણ જે છે તે એટલા માટે ઘટ્યું છે કારણ કે તમે સમજો કે કોઈ માણસ, તમે ધારો કે તમારા ઘેર કોઈ પ્રસંગ છે, જી. તમે સામાજિક પ્રસંગ લઈને બેઠા છો, જી. તો આપણા ત્યાં ઘડી આ સ્ત્રી ધન તરીકે કહેવાય છે કે હા, નાના yes. મોટા એટલે સમજો કે જન્મથી લઈ અને મૃત્યુ સુધી બિલકુલ. સોનું અને ચાંદી આપણી બધા સાથે વણાયેલા છે. જી. એટલે ખાસ કરીને જો જોવામાં આવે તો હા. આપણા ત્યાં આગળ કોઈ નાનો મોટો પ્રસંગ હોય તો આપણે ત્યાં ગિફ્ટ આપવાથી લઈ બિલકુલ. અને દીકરીના કરિયાવર સુધીના દરેક પ્રસંગોની અંદર સોનું અને ચાંદીનો ઉપયોગ મહત્તમ રીતે થતો હોય છે. જી જી તો જી. તેની અંદર કોઈ બજેટ લઈને ચાલતું હોય કે આજે મારે મારા દીકરાને 15 તોલા સોનું આપવું છે, Yes. હવે તેના બદલે એ લોકો શું કરે છે કે પોતાનો જૂનો દાગીનો જે છે એને exchange રિસાયકલિંગ કરે છે. રિસાયકલિંગ કરી અને પછી પોતે ઓર્નામેન્ટ્સ લેતા હોય છે. ઓહો. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઘણા લોકો પોતાના બજેટ, ધારો કે કોઈ 10 તોલા સોનું આપતું હોય, કોઈ 20 તોલા આપતું હોય, જી. તો તે લોકો પણ અત્યારે 5 તોલા કરી રહ્યા છે. જી. ખાસ કરીને ઘણા બધા સમાજોની અંદર પણ અત્યારે જાગૃતિ આપ જોઈ રહ્યા હોય તો આવી Yes, રહી yes. છે
કારણ કે વધતા જતા સોનાના ભાવને પણ ધ્યાનમાં આશીષભાઈ, જે લોકો રિસાયકલિંગ કરીને પછી ફરીથી ઉપયોગ કરી રીયુઝ કરી રહ્યા છે એ લોકોને ઇકોનોમિકલી કોઈ બેનિફિટ દેખાય છે ખરી? કારણ કે અત્યારનો ભાવ છે અને એમની પાસે પડ્યો હશે તો જૂના ભાવનું હશે, કોઈ ફરક દેખાય એટલો બધો? એવી રીતે નથી. એ રીતે રિસાયકલિંગ નું મિનિંગ શું છે કે સમજો કે ધારો કે તમારે ત્યાં આગળ તમારો જવનો કોઈ દાગીનો પડ્યો હા, છે, yes. 50 ગ્રામ કે 100 ગ્રામ નો દાગીનો છે, જી. અને આઈધર તમે જો નવો દાગીનો લેવા આવો છો તો એ જે તે વખતે જયારે જૂનું સોનું પરત આપતા હોય છે, જી. અને જે તે જ્વેલર્સ તેની સાથે એને પરતનું લઈ અને તરત જ તેના સામે નવું સોનું આપતા હોય છે. બરાબર છે. એની સામે જે પ્રકારે વાત કરી કે જી. થોડો ઘણો જે ટેક્સ લાગતો હોય અને જે Yes, લેબલ yes. લાગતી હોય જી. એ ઉપરનું લેબલ લઈ એટલે તમારો જૂનો દાગીનો આખો નવો તૈયાર થતો હોય છે. Okay. એટલે જેમ હરેશભાઈ કીધું તે પ્રમાણે અત્યારે આપણે જો વાત કરવામાં આવે તો ઇમ્પોર્ટ જો ઘટાડવું હોય આપણે જી. તો આપણો જે આપણા ત્યાં ગાડી જે સ્ટોક છે જી. તે ઘણા બધા મંદિરોની અંદર ઘણા હા, બધા આઈડિયલ લોકોની ગોલ્ડની વાત કરીએ. હા, એ બધા જ પોતપોતાના, એટલે એ શું થાય કે પોતાનું જે ગોલ્ડ જે છે જો બજારમાં ફરતું રહેશે, જી, જી. એટલે રિસાયકલિંગ થતું રહેશે, તો ફરતું આશીષભાઈ, રહેશે. આગામી દિવસોમાં એવું જોવા મળી છે કે ખરી કે આઈડિયલ ગોલ્ડને બહાર લાવવાનો પ્રયત્ન ગવર્મેન્ટ પોતે કરે? બની શકે ભવિષ્ય ભૂતકાળની અંદર બી આવું બનેલું છે, ભવિષ્યમાં બની શકે તો એને કોઈ જી, જી, નવાઈની વાત નથી. બરાબર છે. પરંતુ મને એવું લાગી રહ્યું છે અત્યારના જે કારણો જે છે Yes, તે yes. વૈશ્વિક કારણો જ છે. જી. માત્ર ને માત્ર વૈશ્વિક કારણોના કારણે અત્યારે ભાવ વધારો આવી રહ્યો છે. બિલકુલ બિલકુલ. તો જે લોકો ભાવ ઘટાડીની રાહ જોવે છે એ લોકોએ વેઇટ એન્ડ વોચ કરવી જોઈએ વૈશ્વિક પરિબળોમાં કોઈ ફેરફાર થાય ત્યાં સુધી. ચોક્કસ. ઓકે, હરેશભાઈ, આપને સવાલ એ છે કે જે રીતે હમણાં ડિફરન્શિએટની વાત કરી તો જૂનું જે ગોલ્ડ છે એ તમારે ત્યાં આપણે કીધું કે રિપ્લેસ કરાવવાની પ્રક્રિયા હાથ ધરતા હોય છે, એમાં ગ્રાહકને કોઈ ખરેખર હરેશભાઈ બેનિફિટ થાય છે ખરી અત્યારની જે સિચ્યુએશન ભાવની? ચોક્કસ બેનિફિટ થાય છે હા, એમાં. કયા કે પ્રકારનું? જે અગાઉ જે રીતે એ લોકોએ પોતાનું ગોલ્ડ બાય કરેલું જી, હોય, જી. હવે એ આઈડલ ગોલ્ડ પડેલું છે જે અનયુટિલાઇઝ છે. ઓકે. તો આ નવા ભાવની બદલે એ લોકો એમ વિચારે છે કે અમે આ જૂનું ગોલ્ડ આપી નવી જ્વેલરી બાય કરીએ જી. અને એની સામે ડિફરન્સનું અમાઉન્ટ આપી એની મેકિંગ ચાર્જ અને અધર ચાર્જીસ આપીને અત્યારે મેજોરિટી ટ્રાન્ઝેક્શન્સ થાય છે. Yes. અને એની ઉપર જીએસટી એપ્લિકેબલ થતો હોય છે. જી, જી, જી. તો આવા સંજોગોમાં ગ્રાહકને બેનિફિટ એક રહે છે કે આ ઊંચા ભાવમાં એમને પોતાની ખરીદી કરવી પડતી નથી. બીજું બરાબર છે. કે એમને જે ક્વોન્ટિટી આપવી છે, જી, જી. આજે આપણે ત્યાં શું છે, ફેમિલી ટ્રેડિશન છે Yes. કે ફેમિલી ટ્રેડિશનમાં છે ને આપણે એક સરખો વ્યવહાર રાખવાની કોશિશ કરશું આપણે. સાચી વાત છે. તો એવા સંજોગોમાં એ ક્વોન્ટિટી મેન્ટેન કરવા માટે પણ લોકો એક્સચેન્જ કરતા હોય છે જેથી એ લોકો પોતાના ફેમિલીનું ટ્રેડિશન જાળવી શકે. જી જી જી. અચ્છા હરેશભાઈ, હજી આગામી દિવસોમાં જેમ આશીષભાઈ અનુમાન લગાવ્યું એ પ્રમાણે આપનું કોઈ અનુમાન છે કે માંગ અને પુરવઠામાં કોઈ બદલાવ આવશે કે કેમ, કે પછી આ સ્થિતિ જળવાઈ રહેશે? જો આ સ્થિતિ રહે તો નિષ્ણાંતો કહી રહ્યા છે કે હજી 2026માં વધુ ભાવ ઉચકાવાની શક્યતા છે. આપ માનો છો એ વસ્તુ? ચોક્કસથી માનું છું, કારણ કે આ ગ્લોબલ સિનારીઓ છે જી. અને ગ્લોબલ સિનારીઓમાં સિલ્વરના અલગ પોઈન્ટ્સ છે, Okay. ગોલ્ડના અલગ પોઈન્ટ છે. બરાબર છે. પણ કોમન ફેક્ટર છે ને એમાં ઇન્ટરેસ્ટ રેટનો છે હા, યસ. કે જે બંને પ્રેશિયસ મેટલ ઉપર ઇફેક્ટ કરે છે. જી જી જી. બરાબર. હા. હવે સિલ્વરના અગાઉ વક્તાએ જે વાત કરી પ્રમાણે કે 5 થી 6 એવા મુદ્દાઓ છે કે જે આગામી વર્ષમાં જી. કન્ઝમ્પશન વધવાનું છે, જી. જે ડિમાન્ડ અને સપ્લાયનો ગેપ વધતો જાય છે. બરાબર છે. અને એ સપ્લાયનો ગેપ વધે છે એને હિસાબે શું થાય છે કે ઓવરઓલ જે કન્ઝમ્પશન જે વધ્યું છે, જી, જી. હવે સિલ્વર બે રીતે થાય છે, માઇનિંગ અને બીજું હા, yes. બીજી મેટલમાંથી જી. એ લોકો એક્સટ્રેક્ટ કરે હા, છે, યસ, બરાબર છે. કોપર, ઝિંક અને જી, જી. એમાંથી એક્સટ્રેક્ટ કરીને સિલ્વરનો સપ્લાય થાય છે. બિલકુલ. હવે એની સામે આપણી જે ઇન્ડસ્ટ્રીયલ કન્ઝમ્પશન જે છે જી. એ કન્ઝમ્પશનની સામે પહોંચી વળવા માટે સપ્લાય પૂરતો નથી. ઓકે. પ્લસ ઇન્ટરનેશનલી અત્યારે આપ સૌ કોઈ જાણો છો કે ઇટ્સ એ ટોટલ ઇન્ટરનેશનલ પોલિટિક્સ રાઇટ નાઉ જી, જી, કે જી. વેસ્ટર્ન વર્લ્ડ શું કરે છે, Okay. ઈસ્ટર્ન વર્લ્ડ શું કરે છે, Yes. અને જે કરન્સી વોર ચાલી રહી છે જી. એ ગોલ્ડ અને સિલ્વર બંનેને ઇમ્પેક્ટ કરશે. બરાબર છે. અને ગોલ્ડમાં મેજોરિટી અત્યારે આપણે જોઈએ તો કે અગાઉ મેં વાત કરી એ પ્રમાણે કે બધી જ નેશનલ બેંકોએ ગોલ્ડ બાય કર્યું છે પોતાનું એક રિઝર્વ રાખવા માટે. બરાબર છે. અને અગાઉ જે ડીડોલરાઇઝેશનની વાત આવી એને હિસાબે ગોલ્ડનો પરિબળ મેજોરિટી ઇન્ટરેસ્ટ રેટ ઉપર વધુ જોવા મળશે. જી. અને અમેરિકાની જે સિચ્યુએશન છે એના ડેટા છે, એના Yes, નંબર્સ જે અત્યારે પબ્લિશ થાય છે જી. એના હિસાબે એમ લાગે છે હા. કે અત્યારે માઇનોર કરેક્શન જે આ એક બે Okay. દિવસમાં આવ્યું છે જી. એ બાઇંગ લેવલ હશે. 2026 આપણે સૌ નવા ટોપ જોઈશું આપણે. બરાબર છે. અચ્છા હરેશભાઈ અને આશીષભાઈ, આ બંને થોડા સમય માટે એટલા માટે આપને બેક ટુ બેક સવાલ પૂછી લઉં છું. એક કોમન સવાલ બંને માટે છે. આપે હમણાં ગ્રાહકની વાત કરી બંનેવે, પણ હવે સવાલ મારો વેપારી પરિપ્રેક્ષમાં છે. વેપારીઓને આમાં કેટલી સગવડતા રહે છે, કેટલો ફાયદો રહે છે, કે પછી એ બી અગવડતા કે કોઈ પડકાર જોઈ રહ્યા છે આ ભાવ વધારાને? હરેશભાઈ પહેલા આપ.
જો અત્યારે જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં મેન્યુફેક્ચરર, રિટેલર અને હોલસેલર યસ 3 સેગમેન્ટને માટે બહુ મોટો પડકાર છે. જી 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 અત્યારના જે વોલ્યુમ રેટ વધી ગયા છે હા, બરાબર. એની હિસાબે જી. પ્રોડક્શન, હોલસેલિંગ અને જી. રિટેલિંગની અંદર મેજર ઇમ્પેક્ટ દેખાય છે. ઓકે હવે આ જે જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે જી અમે પણ સરકારશ્રીને વાત કરવાના છીએ કે Okay. આજે ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુએશન ઉપર પણ જે અત્યારે અમારે ટેક્સ ભરવો પડે છે, જી જી તો જે અર્નિંગ નથી પણ ટેક્સ આવે છે, હા, બરાબર. તો આવા સંજોગોમાં મારું ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ જે છે, જી, જી. જેનો હું પાસ્ટ ચેરમેન હતો, Okay. એમનું પણ ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં અમે રજૂઆત કરવાના છીએ જી, જી. કે આ તબક્કે કંઈ પણ ડિફરમેન્ટ આપે. બરાબર છે. જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે સૌથી મોટો આ વસ્તુનો આવ્યો. અને સેકન્ડ થિંગ શું થયું કે જેમ પર્સન્ટેજ વાઇઝ મેકિંગ ચાર્જ વધતી ગઈ, હા, yes. એમ ગ્રાહકને મેકિંગ ચાર્જનો પણ વધારો આવી ગયો. હા, બરાબર છે. એટલે જેમ ગોલ્ડ રેટ વધે જી. એમ મેકિંગ ચાર્જીસ પણ વધતી વધવાના જાય છે. યસ યસ ઓકે આશીષભાઈ, આપનો જવાબ. આપ પણ એસોસિએશનના જનરલ સેક્રેટરી છો, તો આપની પણ કોઈ રજૂઆત કે પડકાર જોઈ રહ્યા છો? ચોક્કસ હું હરેશભાઈની દરેક વાત સાથે સમર્થન એટલા માટે આપીશ કારણ કે અમે બધા એક જ સાથે ગુજરાતની અંદર એસોસિએશનની અંદર Yes. રહ્યા જેને જીજેપી ના પાસ ચેરમેન છે જી. તેમને ખૂબ જ ડિટેલની અંદર વાત કરેલી છે. જી, જી. હું ખાસ કરીને કહીશ કે અત્યારે જે હોલસેલની અંદર બી જે પ્રોબ્લેમ આવી રહ્યો છે, જે રિટેલમાં પ્રોબ્લેમ ફેસ થઈ રહ્યા બરાબર છે, છે. રિટેલમાં જે ફેસ થઈ રહ્યા છે તે એ ડાયરેક્ટ ગ્રાહકોને પેલા ભાવ જ્યારે ન્યૂઝપેપરોની કે તમારી ટીવી હેડલાઇન જ્યારે બનતી હોય છે જી, જી. ત્યારે ગ્રાહકો ક્યાંક અટકતા હોય હા, છે. yes. પરંતુ હું આપના માધ્યમથી ચોક્કસ એવો વિશ્વાસ આપીશ કે સોનું અને ચાંદી જે છે જી. એ હંમેશા સેફ ઇન્વેસ્ટમેન્ટ રહેલું છે. હા, બિલકુલ. એટલે આ તમે ગમે ત્યારે પણ બાઇંગ કરશો, જે કોઈ પણ નીચા મથાળે બાઇંગ કરવું જી. એ હંમેશા હિતાવહ રહેશે. તો આપના માધ્યમથી ચોક્કસ હું દર્શકોને જણાવીશ. ઓકે દીપેનભાઈ, ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે આજે કયું પરિબળ આપણે જોવા મળ્યું બજારમાં કે જેમાં ચાંદી હમણાં વાત કરી પ્રમાણે 250ની બહાર જતી રહીને પાછી અંદર આવી ગઈ, 235-36 સુધી અટકી ગઈ, તો આ લોકોને કદાચ નિષ્ણાંતો એવું માની પણ રહ્યા છે કે શું ખરેખર આ ઘટાડો આજે થયો છે એ હજી પણ ઉત્તરોત્તર ઘટાડો થતો રહેશે, એવું કોઈ ખાસ પરિબળ દીપેનભાઈ? મારા મતે આજે જે પણ ચાંદી શરૂઆતમાં એકદમ ઉચકાઈ ગઈ અને પછી ક્લોઝ થતા ઘણી છેલ્લે નીચે આવી, યસ એ કદાચ પ્યોર સ્પેક્યુલેશન અને ડિમાન્ડ સપ્લાય જ છે. કોઈ ચોક્કસ પરિબળ એની પાછળ હોય એવું લાગતું નથી. ઓકે એકદમ ચાંદીએ આજે નવું ટોપ અચીવ કર્યું અને કદાચ એવું કહી શકાય કે એ એપલ અને માઇક્રોસોફ્ટના કેપિટલાઇઝેશનથી પણ વધી ગયું. જી 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 અને એટલે નવા ટોપને કારણે ઊંચા મથાળે વેચવાલી આવી અને વેચવાલીને કારણે છેલ્લે થોડો ઘટાડો જોવા મળ્યો, પણ એ ટેમ્પરરી કદાચ હોઈ શકે. Okay. એના માટે કોઈ ચોક્કસ પરિબળ હોય એવું મારું કોઈ માનવું નથી. બરાબર. દીપેનભાઈ, એક ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે એક સવાલ છે કે કોઈ પણ કન્ટ્રી રિઝર્વ કરી રહી છે ગોલ્ડ કે સિલ્વર, એ એવું માની રહ્યા છે કે યુદ્ધની સ્થિતિ છે એટલે જરૂરી છે, આગામી સમયમાં જરૂર પડશે, તો ભારત માટે ભારતના અર્થતંત્રના દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે ત્યાં અહીંયા રિઝર્વ કરવું કેટલું જરૂરી છે, અને આપના મતે એવું લાગે છે કે આગામી સમયમાં આ રિઝર્વ વધારવું પડશે આપણે? બદલેશભાઈ, હું થોડો ડિફર થઈશ કે ખાલી યુદ્ધના પરિબળ માટે સોનું લઈએ એ વસ્તુ કદાચ એટલી સાચી નથી. જી 2-3 વસ્તુઓ હતી કે જ્યારે હિસ્ટોરિકલી બધી જ રિઝર્વ બેંક્સ અને બધી જ વર્લ્ડની બેંકો યસ પોતાનો જે ટોટલ રિઝર્વ છે એને અલગ અલગ જગ્યાએ બાયફર્કેટ કરતા હતા. થોડું સોનું રાખે, થોડું ડોલર રાખે, થોડું બીજા કોઈ કન્ટ્રીના બોન્ડ્સમાં ઇન્વેસ્ટ કરે, એવી રીતે અલગ ડાયવર્સિફાઈ કરતા હતા. જી 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 હવે જ્યારે અને એમાં ઘણો મોટો ફાળો ડોલરનો હતો કે બધી જ બેંક વર્લ્ડની બધી જ રિઝર્વ બેંકોએ જે સેન્ટ્રલ બેંકો છે એમણે ઘણો મોટો રિઝર્વનો મોટો હિસ્સો ડોલરમાં ઇન્વેસ્ટ કર્યો હતો. જી 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 પણ જ્યારે યુદ્ધની પરિસ્થિતિ થઈ, યુક્રેન અને રશિયાનું વોર થયું કે ઇઝરાયલ અને હમાસનું વોર થયું, ત્યારે બધાને એ જે લિક્વિડેટ થવું જોઈએ એ લિક્વિડેટ થયું નહીં. અને જે યુએસની ઇકોનોમી છે એના પર પણ થોડે ઘણા ઊંચે લોકોનો વિશ્વાસ હવે કે ડગ મૂકી ગયો છે. અને જે ડોલર જે વર્લ્ડ કરન્સી હતી અને જેમાં નબળો પડ્યો છે, સેફ ઇન્વેસ્ટમેન્ટ ગણાતું હતું, એ પણ હવે ઘણા અંશે એ લોકો માનવા તૈયાર નથી બધી બેંકો. એટલા માટે એ લોકોએ ટેમ્પરરી જ્યાં સુધી બીજી કોઈ કરન્સી બધા વર્લ્ડ લેવલ પર એક્સેપ્ટન્સ ના આવે ત્યાં સુધી જે એક સ્ટોપ ગેપ અરેન્જમેન્ટ છે એ ડોલરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ સ્ટોપ ગેપ અરેન્જમેન્ટ છે. અને એટલા માટે એક સેફ હેવન તરીકે બધા ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. જી 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 પણ એ એવું માનવું જરૂરી નથી કે વર્લ્ડ યુદ્ધ થઈ જશે અથવા કોઈ પેનિક છે એટલા માટે જ બધા ડોલર આમાં ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરે છે. જી 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 પણ ઇન્ડિયાના પરપક્ષમાં આપને સવાલ હતો કે ઇન્ડિયામાં વધારે જરૂર પડશે કે નહીં પડે. ઇન્ડિયા પણ એ તરફ જઈ રહ્યું છે કે જ્યારે ડોલરમાં થોડી ડિપેન્ડન્સી ઓછી કરી અને આપણે ગોલ્ડમાં રાખીએ તો ફ્યુચરમાં આવનારા અનસર્ટેનિટી સામે આપણે થોડું હેજ કરી શકીએ આપણા. બિલકુલ બિલકુલ.
પણ અત્યારે જે રિઝર્વ કરવા માટે જે પર્ચેસિંગ પાવર અત્યારે ભારત બતાવે છે યોગ્ય લાગે છે આપને કે હજી વધારવો પડશે? યોગ્ય લાગે છે કે વધારવો પડશે, થોડું ડિફિકલ્ટ છે જવાબ આપવો, પણ ચોક્કસપણે જે વર્લ્ડનો ટ્રેન્ડ છે કે ડોલર પર ડિપેન્ડન્સી ઓછી કરી અને ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ એ તરફ બધા જ જઈ રહ્યા છે અને આપણી રિઝર્વ બેંક પણ એ તરફ જ આગળ વધી રહી છે અને એટલા માટે જ કદાચ રૂપી ડેપ્રિશિએટ પણ થઈ રહ્યો છે, કારણ કે આપણે ઘણું બધું ઇમ્પોર્ટ કરી રહ્યા છે ગોલ્ડ અને એને કારણે કરંટ અકાઉન્ટમાં ડેફિસિટ છે. ઇવન કેપિટલ આઉટફ્લો પણ ઇન્ડિયામાં ઘણો બધો જોવા મળ્યો. આપણે એફઆઈ ઘણું બધું વેચીને ડોલર ખેંચી રહી છે બહાર અને એ આ જે હેવી ઇમ્પોર્ટ છે ગોલ્ડનું એ પણ આ જે ડોલર આપણો જે રૂપિયો ડેપ્રિશિએટ થઈ રહ્યો છે એનું એક કારણ પણ છે. બિલકુલ, અનેક પાસા પર સવાલ આપને પૂછું છું, પણ હરેશભાઈ આપણી સાથે હજી છે. તો હરેશભાઈ, આપને અવાજ આવતો તો સવાલ એ છે કે ડોલર આ બાજુ વૈશ્વિક લેવલ પર નબળો જોવા મળી રહ્યો છે, પણ રૂપિયો પણ આપણો એટલો બધો મજબૂતાઈ નથી બતાવતો ડોલર સામે પણ. તો સોનાના ભાવમાં આટલો બધો વધારો અને થોડો ઘટાડો અને રૂપિયો પણ ડાઉન થઈ રહ્યો છે, તો આની અસર બજાર પર કેવી આપ જોઈ રહ્યા છો? કારણ કે આપ વેપારી છો એટલે એની ઉથલપાથલ જોવા મળતી હશે વાસ્તવિક રીતે. એકચ્યુઅલી કરન્સી અને મેટલને ડાયરેક્ટ રિલેશન છે. જી, આપણી કરન્સી ડેપ્રિશિએટ થઈ છે એના અલગ રીઝન્સ છે. હા, યસ. અને ગોલ્ડ જે અત્યારે ઓવરઓલ વધ્યું, આપણે 3-4 ફેક્ટર્સ એમાં જોઈએ તો ઓવરઓલ જીઓપોલિટિકલ સિચ્યુએશન પ્લસ અમેરિકાના જે બધા ડેટા અને એ ઉપરાંત જે ડી-ડોલરાઇઝેશન જે અત્યારે ચાલી રહ્યું છે, અને આપણે વાત સાંભળીએ છીએ, હજી ઓથેન્ટિક કેટલી છે ખ્યાલ નથી, પણ હવે અલગ અલગ ઝોન વાઇઝ અલગ અલગ કરન્સી અત્યારે ઇન્ટ્રોડ્યુસ કરવાની વાત ચાલી રહી છે. હવે આવા સંજોગોમાં બ્રિક્સ કન્ટ્રી પણ જો આ ટાઈપનું વિચારે અને ડોલરની જે ઇમ્પોર્ટન્સ હતું એ ઘટતું જાય તો શું થાય કે એનો ઇમ્પેક્ટ કન્વર્ઝનના ફોર્મમાં ગોલ્ડમાં આવે વધુ, બીકોઝ કે હાઈલી ટ્રેડેબલ કોમોડિટી ગોલ્ડ છે. એનો મતલબ એ થયો કે ઝોન વાઇઝ અત્યારે જે કરન્સીની જે વલોપાત ચાલી રહી છે એમાં અત્યારે ગોલ્ડ અને સિલ્વર સ્થાન જાળવી રહ્યું છે, પણ આગામી સમયમાં આ ગોલ્ડ અને સિલ્વરનું સ્થાન બદલાઈને જો કરન્સીમાં આવે તો આપ ઝોન પ્રમાણે કઈ કરન્સી જોઈ રહ્યા છો નજીકના સમયમાં, જો કદાચ ફરીથી ગોલ્ડ અને સિલ્વરની જગ્યાએ કરન્સીમાં આપણે ડાયવર્ટ થઈએ તો? એકચ્યુઅલી છે ને અત્યારે હવે મિક્સ એનો રિસ્પોન્સ આવશે. જેમ પહેલા ડોલરનું ડોમિનન્સ હતું ગ્લોબલી, તો હવે ધીરે ધીરે શું થાય છે કે દરેક કન્ટ્રીમાં આજે જે કાંઈ ડાયરેક્ટ, જેમ કે આપણે રશિયા પાસેથી બાય કર્યું, ઓઇલ બાય કર્યું, રૂપી ટર્મમાં બાય કર્યું, એવી રીતે અલગ અલગ અત્યારે યુરો છે, જેમ નવી બધી કરન્સીમાં અત્યારે કામ થઈ રહ્યું છે. તો એ સંજોગોની અંદર અત્યારના એવું લાગે છે કે ભાઈ હમણાં જ એક છેલ્લી વાત સાંભળી છે કે ભાઈ હમણાં જ આપણી જે રશિયા અને ઇન્ડિયાની જે આપણી મીટિંગ થયેલી, તો એમાં આપણે રશિયા પાસેથી ડાયમંડ્સ પણ આપણે ઇમ્પોર્ટ કરવાના છીએ રૂપી ટર્મમાં. જે આ વખતની મીટિંગમાં આવું સાંભળ્યું છે કે ભાઈ રાઈટ સોર્સમાંથી કે રશિયા અને ઇન્ડિયા વચ્ચે એક આપણે શું થતું હતું કે ડોલરમાં ઇમ્પોર્ટ કરતા હતા પહેલા. ટોટલ ઇમ્પોર્ટના ટોટલ માઇનિંગના 30 થી 35% ડાયમંડ જે છે ને વર્લ્ડમાં એ રશિયા પ્રોવાઈડ કરે છે. સાચી વાત છે. તો એવા સંજોગોમાં આ બધી ચીજમાં બધી કરન્સીની ઉપર અત્યારે થશે, એટલે કોઈ કરન્સીનું ડોમિનન્સ આવતા સમયમાં કેવું રહે એ ગ્લોબલ સિચ્યુએશન જ કહી શકશે. મુકેશભાઈ, અવાજ આવે છે મારો આપને? જી હા. એ મુકેશભાઈ, અહીંયા જે હમણાં મૂળ નિષ્કર્ષ નીકળી રહ્યો છે અત્યારની ચર્ચામાં કે વૈશ્વિક ફલક પર કરન્સીની વલોપાત ચાલી રહી છે. આ કરન્સીનું સ્થાન અત્યારે થોડાક સમય માટે ગોલ્ડ અને સિલ્વર લઈ રહ્યું છે, પણ આપે કીધું કે 2011 પ્રમાણે જે જોવા જઈએ તો આ થોડા સમય માટેનું ઉછાળો છે, તો આ ફરી ડાઉન થશે તો કરન્સીએ સ્થાન લેવું પડશે. તો કયા ઝોનની કરન્સી આપ વિચારી રહ્યા છો કે જે વૈશ્વિક ફલક પર વધારે મજબૂત થતું જોવા મળી રહ્યું છે, કારણ કે ડોલર નબળો થઈ રહ્યો છે? ભારતના પ્રયાસો ચોક્કસ છે. કરન્સીમાં સિંગાપુર સાથે પણ પ્રયત્નો કર્યા છે, રશિયા સાથે પણ પ્રયત્નો કર્યા છે અને દુબઈ સાથે પણ પ્રયત્નો કર્યા છે. એ ચાલુ છે. પરંતુ જયારે આપણે અત્યારે આપણા દેશની વિદેશ નીતિ, ફિનાન્સ પોલિસી અને રિઝર્વ બેંક પોલિસી, આ ત્રણેય સ્ટ્રક્ચરને જોતા અહીંયા નિષ્ણાત બેઠા છે. મારે એ પ્રશ્ન કરવો છે કે જયારે ભારત 100 કરોડ હતું ત્યારે જે ડેફિસિટ હતું અને અત્યારે 140 કરોડ પબ્લિક થઈ છે અને સતત ડેફિસિટ વધતું જાય છે, એનો સીધો સંકેત એ છે કે જયારે ભારતમાં વસ્તી વધી રહી હોય તો ઉદ્યોગ રોજગાર વધવા જોઈએ, તો વધવા જોઈએ. હમણાં જ અગાઉ હરેશભાઈએ કીધું કે આપણે ડાયમંડ ઇમ્પોર્ટ કરવાના
જવાના છે. Yes, yes. હવે ટૂંકમાં આપણે કોઈ પણ વસ્તુ ઇમ્પોર્ટ કરીશું તો પૈસા તો આપણા બહાર જવાના છે, બરાબર છે. તો ચોક્કસ ડોલર ઊંચો જવાનો છે. Yes, yes. હવે ભારતે આ ક્યાંક ઇકોનોમીની નબળાઈ મને અહીંયા દેખાય છે, એટલા માટે જો કહું છે એક ટ્રાયલેટલ બની ગયો છે, ઇમ્પોસિબલ ટ્રિનિટી થઈ ગઈ છે. Yes, yes. એક બાજુ ઇન્ફ્લેશન છે, એક બાજુ જીડીપી ગ્રોથ છે અને એક બાજુ ઇન્ટરેસ્ટ રેટ દર છે. બિલકુલ. હમણાં જો સરકારે પ્રયત્નો પણ ગણ્યા, રેપો રેટ ઘટાડવાના Yes, yes, પ્રયત્નો yes. કર્યા, કેશ રિઝર્વ રેશિયો પણ 1% ઘટાડવાના પ્રયત્નો કર્યા, હા. લોકોની બચતો ઉપર ઇન્ટરેસ્ટ ઓછું થતું ગયું છે. બરાબર. જેમ અગાઉ વાત કરી જી. કે સામાન્ય માણસ હવે સોનું ચાંદી ખરીદવું એક સપનું થઈ ગયું. સપનું થઈ ગયું, બરાબર છે. એટલે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ વધી રહ્યો છે, પરંતુ જી. જે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની જે ગેપ છે, હા, એ હજી ઇમ્પોર્ટ અને બદલાતી એક્સપોર્ટની ગેપ માટે બેલેન્સ કરવા માટે સરકારે ખરેખર દેશની અંદર રોજગારી માટે, ઇન્ડસ્ટ્રીઝ માટે ઘણું મોટું કામ, બજાર વિકસાવવા માટે ઘણું મોટું કામ પણ કરવું મુકેશભાઈ, પડશે. ઇમ્પોર્ટ જો એક્સપોર્ટ આ ગેપ રીતે છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટનો જે ગેપ છે એ થોડો સુધારો કરવા માટે વૈશ્વિક પરિબળોમાં ટેરિફ કેટલું અસરકારક છે? ટેરિફ જ અત્યારે હેરાન ટેરિફ જ કરી રહ્યું છે. બરાબર છે. હેરાન ટેરિફ જ કર્યું છે, કારણ કે આપણે અમેરિકામાંથી જે એક્સપોર્ટ કરતા હતા એ 80% હતું બરાબર અને છે. અમે એક્સપોર્ટ કરતા હતા એ 20% જી હતું. જી 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 જી. એટલે પછી અમેરિકાને તો ગુસ્સો આવે જ ને ભાઈ. યસ યસ યસ. તમે અહીંયા આપણી પ્રોડક્ટ છે, અમેરિકાની કાર લેવી હોય તો 150% 200% ડ્યુટી ભરો. બરાબર. તો પછી અમેરિકા કે ભાઈ તમે બેલેન્સ રાખો પોલિસી, હા. પરંતુ એ બેલેન્સ રાખવા જાય તો ભારતની અંદર ઇમ્પોર્ટ પણ આપના મતે મુકેશભાઈ, ભારત ઘણા બધા પ્રયાસો કરે છે, ઘણી બધી પોલિસી અપનાવે છે. આપે જેમ હમણાં ગણતરી કરાવી એ પ્રમાણે સોના ચાંદીના ભાવમાં જે રીતે ચાઇના કે રશિયા કે જાપાન રિઝર્વ કરી રહ્યું છે, એ પરિપ્રેક્ષમાં ભારતનું સ્ટેન્ડ શું જોઈ રહ્યા છો? ભારત પણ રિઝર્વ કરી જ રહ્યું છે, જી. એમાં કોઈ શંકાને સ્થાન નથી. Yes. પરંતુ રિઝર્વની સાથે સાથે આપણા જે વેપારીઓ છે, ખાસ કરીને આપણી પાસે ખાણ નથી. હા, બરાબર તમે છે. જુઓ જી. ખાણ ક્યાં છે? આફ્રિકાની અંદર છે. Yes, yes. આફ્રિકા, અરબ કન્ટ્રીઝ પણ આ દુબઈ પણ એક માર્કેટ કંટ્રોલ કરી રહ્યું બરાબર છે. છે. એ કદાચ વધારે આ સોના ચાંદીના વેપારી નિષ્ણાત કહી શકશે. જી, જી, જી. પરંતુ અમને એવું લાગે છે Yes. કે જ્યારે આ સોના અને ચાંદીની વાત કરવી હોય, આપણે ઇમ્પોર્ટ ઉપર નિર્ભર રહેતા હોઈએ, જી, જી, જી. પણ એની સામે કમસે કમ એક્સપોર્ટ લેવલ તો વધારવું જોઈએ. બરાબર છે. આફ્રિકાના ખાણવાળા અત્યારે બહુ સજાગ થઈ ગયા છે. હા. પહેલા વિશ્વના દેશોએ ખૂબ ફાયદો ઉઠાયો. યસ. ત્યાં જઈને ગમે તે ખાણ ભાડે રાખી લેતા અને ગમે તે કરી લેતા અને એ એક બધું બહુ ચાલ્યું. જી. પરંતુ હવે હા. ત્યાં પરિસ્થિતિ બદલાઈ છે. યસ યસ. હવે ત્યાં એક વ્યાપારી નીતિ, પોલિસી, સરકારનું ઇન્ટરફિયરન્સ ઘણું કડક થયું છે. જી. એટલે એ પણ એક પણ આનો કદાચ અહીંયા ભાગ હોઈ શકે. એ Okay. પણ ચોક્કસ આપણે એના ઉપર પણ ચર્ચા કરવી જોઈએ. અચ્છા. પરંતુ માત્ર ખેલ અહીંયા છે ડિમાન્ડ અને સપ્લાયનો, સપ્લાયનો. બરાબર છે. યસ. ડિમાન્ડ અને સપ્લાયમાં આજ ભારત આ તો 500 રૂપિયા અરે 5 લાખ રૂપિયા કેજી ચાંદી થઈ શકશે. Yes, yes, તો yes. ચાંદી ભાવ વધી જશે, પરંતુ સામાન્ય વ્યક્તિઓ માટેનું તો માર્કેટ ખતમ. ઓકે. તમે ઇન્ડસ્ટ્રીઝમાં માત્ર ઇમ્પોર્ટ આધારિત ના રહો, એક્સપોર્ટ એક્સપોર્ટ આધારિત. પણ કરવું જરૂરી છે. આજ ઇમ્પોર્ટ કરેલી વસ્તુ એક્સપોર્ટમાં તમને રેટ મળે છે, Yes. ડેપ્રિસિએન્સી બધી જાય છે. આજે જી, જી, અમેરિકાની વાત કરી એ જ પ્રમાણે ચાઇનામાં છે. ચાઇનાથી બરાબર છે. ઉલટું છે. આપણે ચાઇનામાં 80% ઇમ્પોર્ટ કરીએ છીએ જી, જી, અને જી. 20% પણ આપણું એક્સપોર્ટ નથી. Okay. તો આ બેલેન્સ મેન્ટેન કરવા માટે ભારતે બીજાના જે નાના નાના રાજ્યો છે, નાના નાના દેશો છે, ત્યાં પણ એમની જેમ સોના ચાંદીના માર્કેટની ડિમાન્ડ છે. આગ્રા અને રાજકોટ તો આનું ચાંદીનું મોટું હબ છે. Yes, yes, વિશ્વના જે નાના દેશો છે એ લોકો ભારતની જે જ્વેલરી છે એની ડિમાન્ડ Okay. વધારે છે. બિલકુલ, એ લોકોને બિલકુલ. જોઈએ છે. જી, જી. એટલે ભારતે એ દિશાની અંદર નાના નાના વધારે દેશો વિચારવાની જરૂર ઉપર છે. એક્સપોર્ટ લેવલનું ધ્યાન વધારે રાખવાની જરૂર છે. આપે, એમાં છૂટ આપે, એમને Okay. પ્રમોશન આપે, એક્ઝિબિશન, સબસિડી, તો કદાચ આ એક માધ્યમ ખુલી શકે. અને Okay. આપણે બીજા ભારત અને યુએસ કે રશિયા કે ચાઇના આધારિત રાજનીતિ ન હોવી જોઈએ. જી, જી. વિકાસની રાજનીતિ વિશ્વના તમામ દેશો ઉપર દેશો માટે કરવી હોય, પડશે. બરાબર છે. અચ્છા હરેશભાઈ, હમણાં જે મુકેશભાઈ કીધું એક નવું પાસું ઉમેર્યું એમણે કે અરબ કન્ટ્રીઝ અને આફ્રિકાની વાત કરી, એ લોકોના સમીકરણો આપ જો સમજી શકતા હોય તો જે ગ્લોબલ માર્કેટના આપ વાત કરી રહ્યો કે વધારે અસર કરી રહ્યા છે. પણ જોડે જોડે એક સ્થાનિક સવાલ પણ આપણે પૂછવો છે હરેશભાઈ. બીજો સવાલ સમજી લેજો આને, કે અત્યારે સ્થાનિક ભાવ વધારો એટલે પણ જોવા મળી રહ્યો છે કે આપણી પાસે પુરવઠો ઓછો છે એટલે ડિમાન્ડ વધારે છે અને સપ્લાય નથી કરી શકતા એટલે પણ આ ભાવ વધારો સામાન્ય પ્રજાને પણ નડી રહ્યો છે. આ વાતને હું બે રીતે લઈશ. હા, એક બોલો. તો એમનો જે પહેલા જે વાત હતી ને જી. કે ભાઈ આપણે જે આપણું ડેફિસિટ જે છે Yes, yes. એક્સપોર્ટ ઇમ્પોર્ટનું જી, જી. એ ઘટાડવું જોઈએ. હા. તો છેલ્લા 5 વર્ષમાં આપણે ઓવરઓલ આપણું કરંટ એકાઉન્ટ ડેફિસિટ જે છે હમ. એ સબસ્ટેન્શિયલી ડાઉન આવી ગયું છે આપણું. બરાબર છે.
સેકન્ડ પોઈન્ટ કે મેં જે ડાયમંડની વાત કરી એમાં આપણી ગવર્મેન્ટનો બહુ સ્ટ્રેટેજિકલ પ્લાન છે, કારણ કે 90% ડાયમંડ 90% ડાયમંડ આપણે ઇન્ડિયામાં આપણે રીકટિંગ પોલિશિંગ થાય છે, આપ સૌ જાણો છો, સુરત હબ છે. તો એ જ્યારે રૂપી ટર્મમાં ઇમ્પોર્ટ થાય અને એ આપણે રીકટિંગ પોલિશિંગ કરીને ગ્લોબલી આપણે એક્સપોર્ટ કરીએ તો એ જે આપણને ગેપ મળે એનાથી કરંટ એકાઉન્ટ ડેફિસિટ આપણું ઘટવાનું છે. કારણ કે આપણી ઇન્ડસ્ટ્રીની મોનોપોલી છે કે ઓવરઓલ જે આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને જે ગ્રોથ આપ્યો છે, સરકારે આપણને જે મદદ કરી છે એ ઇન્ડસ્ટ્રીને ગ્રો કરવા માટે, અને ટેકનોલોજીકલી ઘણું એડવાન્સમેન્ટ આવી ગયું છે, તો એવા સંજોગોમાં આપણે એક ફેક્ટર એ જોઈ શકાય. હરેશભાઈ, ગવર્મેન્ટ તરફથી કયા એફર્ટ્સ થયા છે? આપે કીધું કે સહયોગ કરવામાં આવ્યો છે, તેવા કયા એફર્ટ્સ આપ જોઈ રહ્યા છો કે જે કટિંગ માટે પ્રક્રિયા હાથ ધરાય છે, એમાં પ્રમોશન મળી રહ્યું છે ગવર્મેન્ટ તરફથી? ફર્સ્ટ ઓફ ઓલ તો જો પહેલું જ કે ઇમ્પોર્ટ ઉપર જે જ્યારે ગવર્મેન્ટે જ્યારે આ કંટ્રોલ મૂક્યું કે જે આપણે ડોલરમાં ઇમ્પોર્ટ કરતા હતા, હવે આપણે એ રશિયા પાસેથી રૂપી ટર્મમાં ઇમ્પોર્ટ કરીને આપણી કોસ્ટ નીચી લાવશું, પહેલી વાત. બીજી વસ્તુ કે જે કટિંગ પોલિશિંગની જે હતું એ પ્રોસેસ થઈ અને ટોટલ માલ જે છે એ એન્ટવર્પ જતો હતો બેલ્જિયમમાં, અને વેસ્ટર્ન કન્ટ્રી છે ને એનું રેટનું ડોમિનેશન કરતા હતા કે જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ડોમિનેટ એ લોકો કરતા હતા, જે આપણે ઇન્ડિયામાંથી ગિફ્ટ સિટીમાંથી કરવાનો પ્લાનિંગ ચાલી રહ્યો છે અત્યારે, કે સરકાર અત્યારે એટલું પ્રમોટ કરી રહ્યું છે કે ગિફ્ટ સિટીમાંથી આખું તમારું ઓવરઓલ રેટિંગ થાય, ગ્લોબલ રેટિંગ ઇન્ડિયામાંથી આવે, એવા પ્રયાસ ચાલે છે. ઓકે, કેટલા સમયમાં આઉટકમ મળી શકે આપણને આનું? જો આ પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે અને છેલ્લા ઘણા વર્ષોથી જોઈએ છે કે કોઈ પણ પ્રોસેસ ચાલુ થાય છે તો એ ઇમિડિયેટ એનું એક્શન હોય છે, અને આપણે જોશું કે બહુ ટૂંક સમયમાં આપણને આ બધા ફેરફાર જોવા મળશે જ, કારણ કે આ બહુ મોટી વાત છે. ગ્લોબલી અત્યારે આપણે જે અત્યારે ડાયમંડની ઇન્ડસ્ટ્રી જે ઓપરેટ થતી હતી ને, એમાં આ એક મોટો ફેક્ટર અત્યારે આપણને જોવા મળશે કે જે રેટિંગ જે એન્ટવર્પ નક્કી કરતું હતું એ રેટ, ઇન્ટરનેશનલ રેટ હવે આપણું ઇન્ડિયા નક્કી કરે એવી સ્ટ્રેટેજી બનાવી રહ્યા છીએ આપણે. બરાબર છે. એમાં સરકારશ્રીનો બહુ મોટો ફાળો છે કે જે રીતે એ લોકો અત્યારે ઇમ્પોર્ટ ઉપર જે કાબુ રાખ્યો છે અને ઓવરઓલ બીજી બધી પ્રોડક્ટ ઉપર લોકલ મેન્યુફેક્ચરિંગ, આપણું જે લોકલ જે સ્કિલ ડેવલપમેન્ટ, લોકલ મેન્યુફેક્ચરિંગ ઉપર જે ગવર્મેન્ટના જે અત્યારે બેનિફિટ્સ મળે છે, એ બેનિફિટમાં જે તમે ટેકનોલોજી લાવો છો ઇન્ડિયામાં. આજે એક વાત કહીશ કે ગોલ્ડ જ્વેલરી પહેલા ઇમ્પોર્ટ થતી હતી ઇન્ડિયામાં, જે છેલ્લા 5 વર્ષમાં નહીવત થઈ ગઈ છે. શા માટે? કે ટેકનોલોજી જ આપણે ઇન્ડિયામાં લાવ્યા અને આપણે ઇટાલિયન ફિનિશ, કોરિયન ફિનિશ, ટર્કિશ ફિનિશ એ જ્વેલરી આપણે ઇન્ડિયામાં બનાવી. આપ આશાવાદ છો કે એક્સપોર્ટ આપણું વધશે આગામી સમયમાં? યસ, એ જ વાત હું કહેવા જઈ રહ્યો છું કે એનાથી આપણું એક્સપોર્ટ્સ વધશે અને આવનાર સમયમાં આપણું કરંટ એકાઉન્ટ ડેફિસિટ ઘટવાના ચાન્સીસ. તો મુકેશભાઈ, હવે આગામી સમયમાં બેલેન્સ થઈ શકે એવી આશા છે હરેશભાઈને, આપને કેટલી આશા? સુરત વાળા જે પ્રમાણે બૂમો પાડી છે, અમેરિકાએ જેવો ટેરિફ નાખ્યો ને, સુરત ઇન્ડસ્ટ્રી જાણે એક પ્રકારે ધડામ દઈને પડી ગઈ હોય. બિલકુલ. શું હરેશભાઈ એ વાત સાચી નથી? કેટલી તકલીફ પડી રહી છે ટેરિફના કારણે. સુરત ઇન્ડસ્ટ્રીઝ અત્યારે ખૂબ જ કઠિન પરિસ્થિતિથી પસાર થઈ રહ્યું છે. સ્વીકારી રહ્યા છે. લોકો આશાવાદી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કંઈક એવા નિર્ણય લે કે, કારણ કે જે ડાયમંડ છે એની સૌથી વધારે ડિમાન્ડ અને સૌથી વધારે જો યુએસ આપણી પાસેથી ઇમ્પોર્ટ કરતું હોય તો એ છે ડાયમંડ. અને ભારતનું પણ ડાયમંડ માર્કેટ લગભગ, કદાચ હું ખોટો ના હોઉં તો 65 થી 70% ડાયમંડ તો ખાલી યુએસ જ ખરીદે છે. બરાબર છે. યા કદાચ એનાથી વધારે ઓછા હોય, મને ચોક્કસ આંકડો હાલમાં યાદ નથી. એટલે હવે ભારતે કેમ યુએસ પર જ આધારિત રહેવું જોઈએ? બરાબર છે. મેં અગાઉ પણ આપને વાત કરી કે બીજા અન્ય દેશોમાં પણ એની ડિમાન્ડ છે જ, તો ત્યાં માર્કેટ શોધવું જોઈએ. અન્ય દેશોના ડિમાન્ડ માટેના પ્રયત્નો સરકાર પોલિસી અંતર્ગત કામ તો કરવું જ પડશે ને. પરંતુ ભારતની અંદર એક બીજું સમીકરણ પણ એ રમાઈ રહ્યું છે કે જે લોકો, જે ગોલ્ડ બેંકો છે, આ જે નાની નાની પ્રાઇવેટ મુથુટ ફાઇનાન્સ આ બધા જે આઈએફપીએલ એ બધા ફાઇનાન્સમાં જે લોકો જે ગોલ્ડ મૂકેલા છે અને અત્યારે જે ભાવ વધી ગયા છે સતત, એ પરિપ્રેક્ષની અંદર પણ લોકો
હવે પાછું છોડાઈને નવી મોટી રકમો નવી લોનોની આપવાની ને લોકોને માર્કેટમાં પૈસા તો આવી રહ્યા છે, પણ એ પૈસા ઘરના પૈસા ઘરમાં છે. હવે એના કારણે પણ કદાચ માર્કેટની અંદર જો પૈસા ભ્રમણ કરી શકે, કારણ કે મોદી સરકારે સાહેબ લોકોની તિજોરીઓ ખાલી કરી નાખી. ઓનલાઈન કાર્ડ પે ફોન પે ગૂગલ પે કરીને બધું બેંક સાથે કનેક્ટ કરી નાખ્યું. જેન જનરેશન રૂપિયા વાપરવા માંગતી નથી, એ કાર્ડ વાપરવા માંગે છે, અને મોંઘવારી લોકોની તિજોરી. પણ મુકેશભાઈ, બેંકમાં જાય તો ખોટું શું છે? બેંકમાં રૂપિયો જાય છે એમાં વાંધો શું હોઈ શકે? એ દેશની ઇકોનોમીને જ ફાયદો કરે છે ને. આપણે 5 ટ્રિલિયનના સપના જોઈએ છે, 5 ટ્રિલિયનના સપના જોઈએ છે, એ આપણને ડિજિટલી જ સાકાર કરી આપશે ને. ભારતીય માન્યતા એવી છે, આપણા સંસ્કાર એવા છે, આપણા પૂર્વજો એવું કહેતા હતા કે સોનું અને ચાંદી જેટલું તમે ઘરમાં રાખશો એ આપતકાળે તમને મદદ કરશે. બરાબર છે. એટલે એના માટે લોકો આ એક સ્વભાવ હતો. હવે શું થઈ ગયું છે, હવે બેંકમાં છે ભાઈ આ મારે બંગલો લેવો છે, બજેટ છે 35 લાખનું, પરંતુ કે આપણી પાસે 40-50 લાખ તો છે ને, કામ કરો ને બીજી 50 લાખની લોન લઈ લો, મોટું જ લો ને દેખાદેખીમાં. અને પછી આ જે બચતો છે એ બધી જતી રહી છે. 3 પેઢીમાંથી 3 પેઢીમાં આ જે પેઢી છે, નવી પેઢી, એની અંદર ખૂબ મોટો ફેરફાર આવ્યો છે. લોકો અમેરિકાની અંદર કહે ને કે 5 દિવસ કામ કરવું, શનિ રવિ રજા કરીને માની લેવું, અને પાછી એ અમેરિકનો પણ એવા છે કે રવિવારે સાંજે થોડા એક બે પાસેથી લોન પણ લઈ લે, આવતા રવિવારે ચૂકવી પણ દે. એટલે આ પ્રકારની વિચારધારા ભારતની અંદર લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ક્યાંક મને એમાં ખતરો લાગી રહ્યો છે. ઓકે દીપેનભાઈ, આપને અવાજ મારો આવે છે? હાજી, અવાજ આવે છે. જી દીપેનભાઈ, સવાલ એ છે કે ભારતના અર્થતંત્ર પર જે અસરો નોંધાઈ રહી છે એ કેટલી ગંભીર માની શકાય અત્યારે આપણે? કારણ કે ટેરિફને ગણીએ છીએ સોના ચાંદી માટે, રૂપિયાનું અવમૂલ્યન ગણીએ છીએ, ટેરિફ ગણીએ છીએ એના માટે બી. તો સવાલ એ થાય છે કે અત્યારે જે અસરો નોંધાઈ રહી છે કેટલી ખરે ગંભીર છે કે કેમ આપના મતે? ચોક્કસ ટેરિફને કારણે નેગેટિવ ઇફેક્ટ આવી છે. આપણી ફાર્મા સેક્ટર પર પણ હવે ટેરિફ આવ્યું છે. આપણું જે સારી સર્વિસ સેક્ટર હતું, આપણું જે આઈટી સેક્ટર હતું, જેનું ઘણું સારું એક્સપોર્ટ હતું, એના પર પણ થોડી નેગેટિવ ઇફેક્ટ દેખાય છે. એમાં એઆઈ નો પણ એક ઘણો મોટો ફાળો છે. પણ હું કદાચ એવું જોઈશ, મુકેશભાઈએ જે કીધું એ પ્રમાણે રૂપિયો ડેપ્રિસિએટ થયું છે, પણ કદાચ રૂપિયો ડેપ્રિસિએટ થયું છે એટલે કારણે એક્સપોર્ટ કોમ્પિટિટિવ બન્યું છે, અને કદાચ એને રૂપિયો ડેપ્રિસિએટ થયો એટલે આપણે ટેરિફની ઇફેક્ટ ઓછી કરી શક્યા છીએ. એટલે કદાચ એવું ના કહી શકાય કે રૂપિયો ડેપ્રિસિએટ થયો એ સારી વસ્તુ છે, પણ એ ઓવરઓલ વર્લ્ડની બધી જ કરન્સીમાં. પણ દીપેનભાઈ, ટેરિફમાં હજી રાહત મળે એવી આશા આપણે જોઈ રહ્યા છે કે કેમ? અને બીજું કે ભારત દબાણ કરી રહ્યું છે કે આટલો બધો ટેરિફ ના ચાલે, તો એના કોઈ પરિણામો આપણને ટૂંક સમયમાં દેખાય એવી શક્યતા લાગે છે આપણે? કારણ કે એની અસર સીધી ઇકોનોમી પર પડશે. ચોક્કસ એને ટેરિફની નેગેટિવ ઇફેક્ટ ચોક્કસ આવી રહી છે, અને એ ટેરિફની ઇફેક્ટ નલિફાઈ કરવા માટે ગવર્મેન્ટ તરફથી પણ સ્ટ્રોંગ નેગોશિએશન્સ થઈ રહ્યા છે. બિલકુલ, મુકેશભાઈ કીધું એમ પ્રમાણે આપણે બીજી ઘણી બધી કન્ટ્રી સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ તરફ આગળ વધી રહ્યા છીએ, અને ઘણી બધી કન્ટ્રી સાથે, જેવી રીતે ઓમાન સાથે હમણાં આપણે એફટીએ કર્યો, યુરોપ સાથે પણ એફટીએ કર્યો, એવી આફ્રિકન કન્ટ્રીઝમાં પણ ઘણી બધી જગ્યાએ આપણે એફટીએ કરી રહ્યા છીએ. બિલકુલ. તો એના પ્રયત્નો ચોક્કસ ચાલી રહ્યા છે, અને અમેરિકા સાથે પણ કદાચ નેગોશિએશન. પણ દીપેનભાઈ, રૂપિયો મજબૂત કરવા માટે આરબીઆઈની પોલિસી કેટલી કારગર સાબિત થઈ રહી છે? આરબીઆઈ જે રેપો રેટમાં સુધારો કર્યો એમાં કેટલા પગલાં અસરકારક દેખાઈ રહ્યા છે? આરબીઆઈ રેપો રેટ ઘટાડો, એની કારણે લિક્વિડિટી પણ ઘણી સારી માર્કેટમાં આવી, અને હમણાં જ આપણે જોયું હશે કે 2 દિવસ પહેલા જ આરબીઆઈએ ઓપન માર્કેટ એપોરેશન્સ થ્રુ 2 લાખ કરોડની લિક્વિડિટી બજારમાં ઠાલવી, અને એ બધાને જ કારણે આ લોન કોમ્પિટિટિવ બની રહી છે, અને એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રીઝ પણ આગળ વધી રહી છે. અને ઉપરાંત જે કસ્ટમ લેવલે પણ ગવર્મેન્ટે ઘણા સારા સ્ટેપ્સ લીધા છે. એક મૂવર સ્કીમ કરીને કસ્ટમમાં ઇન્ટ્રોડ્યુસ કરી છે, એને કારણે તમારે ઇમ્પોર્ટ ડ્યુટી જ્યારે ઇમ્પોર્ટ કરો ત્યારે નહીં ભરવાની, પરંતુ જ્યારે એ વસ્તુ તમે એક્સપોર્ટ કરો અથવા ડોમેસ્ટિકલી વેચો ત્યારે ભરવાની. એટલે એને કારણે ઇમ્પોર્ટરને પણ જે આ રૂપી ટર્મ્સમાં ડેપ્રિસિએશનને કારણે ઇમ્પોર્ટ મોંઘું થયું, એમાં પણ એ લોકોને થોડી રાહત મળી છે. પણ એટલે એવું ચોક્કસ કહી શકાય કે ટેરિફની ઇફેક્ટ છે, અને ટેરિફની ઇફેક્ટને કારણે આ ડિસેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટ્સ, એટલે એમાં આપણને રાહત મળવી જોઈએ, બહુ જરૂરી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે દીપેનભાઈ, ડિમાન્ડ એન્ડ સપ્લાયના પોઈન્ટ ઓફ વ્યૂથી ઔદ્યોગિક માંગ અત્યારે જે સોના ચાંદીની વધી છે એ ખરેખર લાંબો સમય ચાલે એવી શક્યતા આપ જોઈ રહ્યા છો કે કદાચ થોડો શરૂઆતનો તબક્કો છે એટલે આટલી ડિમાન્ડ છે, થોડા સમય પછી આ ડિમાન્ડ ઘટી જશે અને એટલા માટે આપણને સોના ચાંદીમાં કદાચ ઘટાડો જોવા મળે? મને ચોક્કસ એવું લાગે છે કે
માંગમાં કોઈ ઘટાડો નહીં નોંધાય. કદાચ ચાંદીની જે ડિમાન્ડ છે વધારે વધારે વધતી જશે. બીકોઝ ચાંદીની અત્યારે મેજર યુઝ છે ને એ સોલાર સેલમાં થાય છે. અત્યારે ઘણો બધો સોલાર સેલ આપણે ઇમ્પોર્ટ કરતા હતા. જૂન 2026-25 સોલાર સેલ ઇમ્પોર્ટ થવાના બંધ થઈ જશે અને ગવર્મેન્ટ પોલિસી પ્રમાણે કમ્પલસરી ઇન્ડિયામાં જ બનાવવાના છે. અને કદાચ એને કારણે જ ઘણો ચાંદીનો ઘણો મોટો જથ્થો એક તરફ ઇન્ડસ્ટ્રીએ હોલ્ડ કરી રાખ્યો છે અને એને કારણે જ કદાચ આ ડિમાન્ડ સપ્લાયના જે અને બીજું દીપેનભાઈ ઇકોનોમીના પોઈન્ટ ઓફ વ્યૂથી ગવર્મેન્ટ આગામી સમયમાં કોઈ એવી પોલિસી લાવવાની શક્યતા આપ માની રહ્યા છો કે જે આઈડિયલ ગોલ્ડ છે એને બહાર મેઇન સ્ટ્રીમમાં લાવવાનો પ્રયત્ન કરી શકે? ચોક્કસ. એને કારણે કદાચ હું કહું કે લાવવાની જરૂર પણ નથી. ગોલ્ડ બોન્ડની સ્કીમ શું ફરક પડશે? શું ફરક પડશે દીપેનભાઈ? હા, એનાથી શું ફરક પડશે? ગોલ્ડ બોન્ડ ને કારણે જે ફિઝિકલી ગોલ્ડ જે લોકો પાસે પડ્યું છે એ ગવર્મેન્ટ પાસે આવશે અને ગવર્મેન્ટે જે રિઝર્વ માટે જે બહારથી ઇમ્પોર્ટ કરવું પડે છે એ થોડું ઘણું ઓછું થઈ જશે અને એને કારણે આપણી ઘણા બધા ફેક્ટર્સ એને કારણે ઇફેક્ટ થશે. જેવી રીતે રૂપી ડેપ્રિશિએટ ઓછું થશે, કરંટ એકાઉન્ટ ડેફિસિટ ઓછી થશે. એટલે ગોલ્ડ ની બોન્ડની સ્કીમ પહેલા પણ હતી અને અત્યારે પણ છે. કદાચ એને થોડી વધારે એટ્રેક્ટિવ બનાવવી પડશે. એને કારણે જેમ કીધું કે આપણા મંદિરોમાં કે ટ્રસ્ટોમાં ઘણી બધી જગ્યાએ ગોલ્ડ આઈડિયલ ગોલ્ડ પડ્યું છે. કદાચ હાઉસહોલ્ડમાં તો ઘણું ઓછું છે. એને પણ બહાર કરવાની જરૂર લાગે છે આપને? ઇકોનોમીને ચલાવવા માટે જે મંદિરો કે ટ્રસ્ટમાં પડેલું ગોલ્ડ છે એને બહાર કાઢવાની જરૂર આપ માની રહ્યા છો? ચોક્કસ. ચોક્કસ. ચલો એ સવાલ હરેશભાઈને પણ પૂછી લો વેપારી તરીકે. હરેશભાઈ, આપને અવાજ આવતો હોય તો આપે જેમ હમણાં શરૂઆતમાં કીધું કે આઈડિયલ ગોલ્ડને બહાર લાવવાની જરૂર છે, તો એમાં ગવર્મેન્ટે પ્રોએક્ટિવ પગલાં ભરવાની જરૂર છે કે કેમ? અને મંદિરોને ટ્રસ્ટમાં જે ગોલ્ડ છે એને પણ બહાર લાવવાની આપને જરૂરિયાત લાગે છે? થોડું હું ભૂતકાળની વાત કરું તો 2014-15 થી 2013-14 થી અમારા એસોસિએશન તરફથી એક આખું રિપ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું કે જેમાં ગોલ્ડને આઈડલ ગોલ્ડને અનલોક કેવી રીતે કરી શકાય. બરાબર છે. જેમાં ગોલ્ડ મોનેટાઇઝિંગ સ્કીમ ગવર્મેન્ટે આપી છે, પણ થોડી જેમ દીપેનભાઈ વાત કરી કે ભાઈ થોડું વધારે પ્રેક્ટિકલ કરવાની જરૂર છે જેથી ગોલ્ડ બહાર આવે. હવે એ પ્રોસેસની જેમ જો આપણે ઓવરઓલ એસ્ટિમેટેડ ગોલ્ડ આપણી પાસે જે છે ઇન્ડિયા પાસે પબ્લિક ટ્રસ્ટ, રિલિજિયસ ટ્રસ્ટ અને HNIs આ બધા પાસેથી આપણે સપોઝ કે 10 થી 15% પણ જો એક્સપેક્ટ કરીએ તો મિનિમમ 3 થી 3,500 ટન આપણે આઈડલ ગોલ્ડને અનલોક કરી શકાય. એના માટે કમ્પલ્સન પોલિસી લાવવી કેટલી જરૂરી છે? કમ્પલ્સન પોલિસી ના આવી શકે બીકોઝ આ વોલન્ટરી થાય. કારણ કે કમ્પલ્સન ના આવી શકે કારણ કે કોઈ પણ પોતાનો એક રાઈટ છે. એની સામે તમે વોલન્ટરીલી તમે કોઈ પણ આવી રીતે આપો તો તમે જેમ કે સોવરિન ગોલ્ડ બોન્ડ આવ્યા પણ એ થોડું અત્યારે ડિસ્કન્ટિન્યુ થયું છે, પણ અમે ગોલ્ડ મોનેટાઇઝિંગ સ્કીમ આપેલી સરકારને કે જેની અંદરથી ગોલ્ડ બહાર આવે, જેમાં આપણે ઇન્વેસ્ટરને સરકાર એને કંઈ પણ વળતર આપે અને જે ગોલ્ડ સરકારની તિજોરીમાં આવે છે એ ઇન્ડસ્ટ્રીના રોટેશનમાં ફરે અને જ્યારે એનો સમય પાકે ત્યારે જે તે વ્યક્તિને રિટર્ન થઈ જાય. આ સમયની અવધિ નડી રહી છે. હરેશભાઈ, મુકેશભાઈ અને દીપેનભાઈ, આપ ત્રણને એક લાસ્ટ સવાલ એક વાક્યમાં. આગામી સમયમાં હજી પણ સોના ચાંદીની જે ભાવની સપાટી છે એ વધશે કે ઘટશે આપના અનુમાન? દીપેશભાઈ, આપનીથી શરૂઆત. ચોક્કસ વધશે જ. ઘટવાનો તો કોઈ ચાન્સ લાગતો નથી અત્યારે નજીકના ફ્યુચરમાં. જે બધા પરિબળો છે એ પ્રમાણે ચોક્કસ વધશે. હું ખાલી એટલું એડ કરવા માંગીશ, હરીશભાઈ જે કીધું કે જે ગોલ્ડ મોનેટાઇઝેશનની સ્કીમ છે એમાં ટેક્સ ઇન્સેન્ટિવ પણ આપવો જોઈએ અને રિવોર્ડ્સની વાત થઈ એટલા માટે જ. બિલકુલ. હરેશભાઈ, આપનો જવાબ. કદાચ તમે તમારું ગોલ્ડ આપો તો તમે 3 વર્ષ ટેક્સ નહીં આપો આના પર અને પછી એને તમે કાઢી શકાય એને ડિસ્ક્લોઝ ગોલ્ડ તરીકે ગવર્મેન્ટ. સાચી વાત છે. હરેશભાઈ, આપનું સૂચન આગામી સમય માટે? ગોલ્ડ અને સિલ્વર બંનેમાં એક હેલ્ધી માઇનોર કરેક્શન આવી શકે, પરંતુ મિડ ટર્મ પણ હું જોઉં છું કે ગોલ્ડ અને સિલ્વર ગ્લોબલ સિનારીઓના હિસાબે ઘણું જ ઉપર રહેશે, તેજ રહેશે. કારણ કે ગોલ્ડના પરિબળો અલગ છે, સિલ્વરના અલગ પરિબળો છે. મુકેશભાઈ, 2011 ની સરખામણી કરી રહ્યા છો કે પછી હજી વધતો રહેશે ભાવ? સોરી, માર્કેટનો નિષ્ણાત નથી એટલે બાબતે હું કઈ નહીં કહું, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે ભારતની ફિનાન્સ નીતિ, રિઝર્વ બેંક અને વિદેશ નીતિ આના ઉપર હજુ વધુ કામ કરવાની જરૂર છે અને ઇમ્પોર્ટ એક્સપોર્ટના ડેફિસિટને એના ઉપર કામ કરવાની જરૂર છે. એટલું ચોક્કસ. દર્શક મિત્રો, મુકેશભાઈ કીધું એ બાબતને પણ આપણે નકારી શકતા નથી, પરંતુ હરેશભાઈ અને દીપેશભાઈ કહી રહ્યા છે, દીપેનભાઈ
જે રીતે આગામી સમયમાં સોના અને ચાંદીમાં ભાવમાં વધારો જોવા મળી શકે છે, કારણ કે હજી પણ વૈશ્વિક પરિબળો એટલા મજબૂત કામ કરતા જોવા મળી રહ્યા છે અને ઔદ્યોગિક ડિમાન્ડ છે એ પણ વધતી જોવા મળી રહી છે. એવી આશા સેવામાં આવી રહી છે કે આ ડિમાન્ડમાં અચાનક ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. એટલે આગામી દિવસોમાં કદાચ ગવર્મેન્ટ પોતે હવે ઇકોનોમીના પોઈન્ટ ઓફ વ્યૂથી દ્રષ્ટિકોણથી કદાચ કોઈ પોલિસી લાવે અને કોઈ ફેરફાર કરે તો નવાઈ નહીં, તે પણ નિષ્કર્ષ નીકળી રહ્યો છે. આ ચર્ચાને સમાપ્ત કરીશું. આ ચર્ચામાં હરેશભાઈ, દીપેનભાઈ અને મુકેશભાઈ આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.